હમણાં આપણે એક બાપા, કારણ કે અમુક વર્ષો સુધી પરંપરામાં જીવનારા પણ માણસો હોય છે કે એ માથે પાઘડી પહેરી હોય, કેડીઓ પહેરી હોય, ચોયણી પહેરી હોય. અમેરિકાની બજારમાં આપણે એક બાપા કાઠિયાવાડના સૌરાષ્ટ્રના ગયેલા, અમેરિકાની બજારમાંથી નીકળ્યા, પૂડો પૂડો મૂછું, ચપ્પોચપ ચોણી, પાબંદી કેડિયું, માથે પાઘડીને, હાથમાં કડિયાળી ડાંગણી, અમેરિકાની બજારમાંથી દેશી જોડા પહેરેલા. 500 ગ્રામ તો ચોખ્ખું ઘીને લગાડ્યું હોય, ખડા 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 કરતા બજારમાંથી નીકળ્યા. એમાં અમેરિકન બધા ભૂરિયા હામું જોઈ. ઓહો હો, આ બાપા હાલો કે કપડાં તો બરોબર છે, આમ 2-3 જણા તેની મૂછામું જોઈ રહ્યા, આમ પૂડો પૂડો મૂછ્યો. એમાં એક ભૂરિયા હિંમત કરીને બાપાને પૂછ્યું, બાપા વોટ ઇઝ ધીસ? આ શું છે? બાપા કે ધીસ ઇઝ માય આબરૂ. આ અમારી આબરૂ છે. ઇન્ડિયામાં 1 પીસ ઇઝ 1000 રૂપીઝ. મૂછના એક વાળમાં તે 1000 રૂપિયા મળે. ઓલો ભૂરિયો એની વાતમાં ગમે એમ આવી ગયો હોય, $1000 કાઢીને બાપાના હાથમાં આપ્યા કે બાપા 1 પીસ ગીવ મી, 1 પીસ મને આપો. બાપાએ ઓલા $1 હતા એ આમ ખીચા મૂકી દીધા, પાઘડી ઊંચી કરીને વાળ તોડીને આમ ધડનારાનો આપ્યો. ઓલો ભૂરિયો કે ચીટિંગ ચીટિંગ ચીટિંગ. બાપા કે નોટ ચીટિંગ, ધીસ ઇઝ શોરૂમ ને ધીસ ઇઝ ગોડાઉન. માલ તો ભલામણા ગોડાઉનમાંથી જ મળે. હા, બહુ હોશિયાર ને બુદ્ધિશાળી. ઘણી વખત ગામડાની પાસે આપણને સમજાય નહીં. એક બેન એક દુકાને ગયા, દુકાનવાળાને કે તમારા ભાઈનો હાબુ આપો. તો ઓલો દુકાનવાળો મૂંઝાણો, ગોટાળે ચડી ગયો. એ કહે લક્સ છે, લાઈફ બોય છે, દિલીલ છે, 555 છે, જૂનો ઓલો કાળો ગોટી હાબુ છે. આ તમારા ભાઈનો હાબુ કયો? એ બાજુમાં એક ભાઈ ઊભો હતો ને, એ કે તમે ઓલા મગનને ઓળખો છો? એ કે હા. એ કે મગનના ભાઈ ખોડાને ઓળખો છો? એ કે આ ખોડાને ઓળખું છું ને. એ કે આ ખોડાને વહુ છે અને એને ખોડાનો હાબુ જોતો. માથામાં ખોડો થયો હોય ને એ દૂર કરે એનો હાબુ આવે, એને ખોડાનો હાબુ, પણ એનું નામ ન લે એટલે એ તમારા ભાઈનો હાબુ કે. બોલો કેટલી સંસ્કૃતિ જાળવીને મૂકવું પડે, પણ સંસ્કૃતિમાં ગોટાળો ચડી જાય. હો, બે માણસને રાતે હાંજના ટાઈમે ઝઘડો થઈ ગયો. પતિ પત્નીના સંસારમાં આવી ઘટનાઓ તો બનતી હોય, પણ એ ઝઘડો ઘડીક પૂરતો હોય. બે માણસ ઝઘડો થયો ને, ઓલી બાઈ કે મારે તમારા ઘરમાં નથી રહેવું, હવે જતું રહેવું છે, આવું કે પણ જાય નહીં. બોલો કે આમ જો તું જાગ નો જાજ, હવાર પડે એટલી વાર છે. કોઈ પણ સાધુ મહાત્મા નીકળે, બાવો નીકળે, તને દઈ દેવી છે. એમાં બરોબર એક સાધુ મહાત્મા અહીંથી નીકળેલા, સંસારમાંથી કંટાળેલા હો. સાધુ મહાત્મા સંસ્કારી હોય, જ્ઞાન આપનારા હોય, એને તો આપણે વંદન કરીએ, પણ આ તો સંસારમાંથી કંટાળી કામ ધંધો કંઈ કરવો નહોતો ને પરણે બની ગયેલા, ભગવા ધારણ કરી લે ખોટે ખોટા. એ આમ નીકળે ને એ પાછો વળી જાય. આ ફળિયામાં આપણો મેળ પડી જાય એમ છે. બે માણસ બાયણું બંધ કરીને સુઈ ગયા ને, આવલો ફળિયામાં ચીપિયો ખોડીને બેસી ગયો. સવારે 6 વાગ્યા આમ બાણું ખોલ્યું ને તા બોલ્યો બહારથી, એ કે રઘુકુળ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય અરુ બચન ન જાય. બોલો કે આ મગન અરજીનું ફળિયું છે, અહીંયા પ્રાણે જાય, અમારું વચન જાય. આજે બોલી એટલે થોડા અત્યારે દઈ દેવી કે નીકળ કે અહીંથી. અને ઓલો અહીંયાથી ખેંચાડે હો ભાઈ, પછી પાઈ ગયો અહીંથી. ઘડીક વારનો આ સંસારમાં ઝઘડો હોય, મીઠો ઝઘડો હોય, એમાં માથાડ ન હોય. પતિને પત્નીના ઝઘડો થયો હાંજે, સવારે બે જાય ગયા, પાછા ચૂલા પાસે બેઠા બેઠા ચા પીતા હતા. ચા પીને ઓલા આમ બીડી હળગાવી, એમાં ગલ ખીરો અને બરોબર ધોતિયા માથે પીડ્યો ને તે ધોતિયું હળગે. બાજેલા એટલે બોલે નહીં, પણ ઓલી બાઈ હવરેકલે ને એટલું બોલી કે કોકનું ધોતિયું હળગે આપણે શું કામ કેવું જોઈએ. નથી બોલતા છતાંય ચેતવણી આપે. બોલો હા, હમણાં ટ્રેનમાં 2 જણા બારીએ જબરજસ્ત ઝઘડો કરી લીધો. એક જણો આમ બારી છે, એ કે તું બંધ કરી દે, આમાંથી પવન ઠંડો આવે છે ને મને શરદી થઈ જાય છે ને શીખવું આવે છે. ઓલો કે બારી બંધ તો નહીં થાય, કે બારી તો ખુલ્લી જ રહેશે. ઓલો કે નો શું કામ બંધ કરો છે, એમ કહીને આમ બારી બંધ કરી દીધી. ઓલો કે બારી તો બંધ રહેશે, એમ કહીને આમ બંધ કરી નાખી. ઓલો કે નહીં બારી તો ખુલ્લી જ, એમ કહીને ખોલી. એક જણો બાજુમાં બેઠો હતી કે બે માથાકૂટ કરવામાં આ બારીને કાચ જ નથી, રાખો બંધ કે ખુલ્લી, શું ફેર પડવાનો? કંઈ ફેર ન પડે. અમુક અમુકને બોલવામાં એટલી ચાલાકી હોય છે. તમે ઘણી વખત એમાં ખાસ કરીને કલાકારો હોય ને, કલાકારો અમારા જેવા, જે વાત વાણી, કારણ કે બાની કે પ્રભાવ છે, પરાક્રમ છે, લેખની કે સદીઓ કે સોયું હો ભાવકો જગાતે હે. કલાકારો હોય, કથાકારો હોય, એને બોલવામાં ચાલાકી હોય. અમારા ગામમાં કથા હાલતી હતી અને બરોબર માણસ સામે બેઠેલું, કથાકાર બોલતા હતા અને બોલતા બોલતા બન્યું એવું કે મોઢામાંથી લાળ ટપકી. લોકોનું ધ્યાન જ્યું, બધા હી હી હા હા કરે ને હશે. એ પેલા કથાકારે વાળ્યું, જો બોલવામાં કેવી ચાલાકી હોય. એ કે મિત્રો, શ્રોતાજનો,
વાલા ભાઈઓ અને બહેનો, જ્યારે જ્યારે હું ભાવાવેશમાં આવીને કથા કરું છું ત્યારે ત્યારે મારા મુખમાંથી ગંગાજી પ્રગટ થાય છે. જ્યારે જ્યારે હું ભાવાવેશમાં આવીને કથામાં હું ઓતપ્રોત થઈ જાઉં છું ત્યારે ત્યારે મારા મુખમાંથી ગંગાજી પ્રગટ થાય છે. એમાં એક જણો અમારા મગન કરીને છેલ્લે બેઠેલો ત્યાંથી ઊભો થઈને ઘેર ગયો. 5 મિનિટ 10 મિનિટમાં તો ઘાયા ઘા આવીને સીધો સ્ટેજ ઉપર ચડી ગયો. કથાકારના શેક વ્યાસપીઠ સુધી પહોંચી ગયો અને મોઢું ફાડો કે મોઢામાં કકા કરવા મળે તુક તુક તુક. હું છે એ કે તમે તો હમણાં કહેતા હતા કે જ્યારે જ્યારે હું ભાવાવેશમાં આવી જાઉં છું ત્યારે ત્યારે મારા મુખમાંથી કે ગંગાજી પ્રગટ થાય છે. આ મારા બાપાના અસ્થિ છે. વર્ષોથી ઈચ્છા હતી ગંગાજીમાં પધરાવા, પણ કંઈ ફેર નહોતી આવતી, પૈસાનો મેળ નહોતો પડતો. અને ઘર બેઠા તમારા મુખમાં ગંગાજી પ્રગટતી હોય તો મારે હરિદ્વાર ધક્કો નહીં કે. હા, એટલે અહીંયા પધરાવી દીધા. ઘણી વખત એમાંય તકલીફ પડ્યો. હમણાં એક જણ અમારા મંદી આવી છે ને ધંધામાં, બધી કોરોના પછી તો ઘણા બધાના ધંધા, જે વર્ષોથી કપડાના ધંધા, રેડીમેડના ધંધા કરતા એને મંદી આવી, આડાવડા થઈ ગયા. તો એક ભાઈ મૂંઝીને બેઠો હતો. એના ઘરના કે એક કામ કરો, આપણા વડીલો હતા ને બધા કંદોઈને ફરસાણનું બહુ સારું જાણતા, તમને થોડું ઘણું આવડતું છે કે આવડે ને. એ કે તો પછી કંઈક કામ કરો કે જો દશેરા નજીક આવે, નવરાત્રિમાં જલેબીનો ખૂબ ઉપાડ થાય, તો કે બસ જલેબી બનાવવાનું કામ ચાલુ કરો. એક લારી ભાડે કરી, મેઇન બજાર પાસે એનું ઘર ને અહીંયા લારી મૂકી, સ્ટવ એક લાવ્યો ને રાતે ઓલો જલેબીનો આથો બનાવ્યો ને. એ કે આપણે પિત્તળનો લોટો હિલાય, લોટો લીધો, કાણું પાડ્યું ને સવારમાં એ તાવડો મૂક્યો ને જલેબી આમાં મીંડો બનાવવા. એમાં એક જણો નીકળ્યો. એ કે ભાઈ શું ભાવ જલેબીનો? એ કે 150 કિલો, વ્યાજબી ભાવ. બધે 200, આપણે 150. નવો ધંધો છે ને કે. એ કે જો થોડીક ચખાડ સારી હોય જલેબી તો આપણે 1.5-2 કિલો લઈ જઈશ કે. બોલો કે વાંધો નહીં, આમાં બનાવીને ઓલાને ચખાડી. બોલો કે જલેબી બહુ મીઠી પણ જાડી બહુ છે, જાડી. થોડીક પાતળી હોય ને તો મજા આવે. વાંધો ને કે બીજી બનાવી દઉં કે. એ કે આ લોટો છે ને એમાં થોડું કાણું મોટું છે. એની વહુ કે લોટો બીજો લાય. મેળી ઉપરથી બહુ લોટાનો ઘા કર્યો, પિત્તળનો બીજો લોટો લીધો ને વરી ખીલેથી આમ કાણું પાડ્યું, વરી પાછો અંદર આતો પડ્યો ને વરી આમ ગોળ ગોળ જલેબી પાડીને વરી ઓલાને ખવડાવી. એ કે જલેબી બહુ મીઠી પણ જાડી બહુ છે કે. થોડીક પાતળી બનાવી, વરી એના ઘરે કે લોટો લાય. લોટો આપ્યો ને વરી પાછું કાણું પીડાયું, વરી અંદર હાથો પડ્યો, વરી પાછી જલેબી બનાવી. બોલો કે જલેબી જાડી બહુ છે. એની ઓન કે લોટો લાય. તો એના બાપા આયા. એ કે અમે લોટા બદલાયમાં તું આ ખીલો બદલાય નાખ. જાડો ધ્રોબો રાખીને ખીલા પાડતો જાડી જલેબી ન થાય. ક્યાં વાંધો છે એ ગોતી લેવું જોઈએ તમારે, તો જીવન જીવવાની મજા આવે. હા, નહીતર ગોટાળા જ થાય તમારા જીવનમાં. હમણાં સુરેન્દ્રનગરમાં એક લક્ષ્મી હાર્ડવેરની દુકાન છે. નરેન્દ્રભાઈ સવારના પરમાં એ હાર્ડવેરની દુકાન ખોલી, અગરબત્તી કરીને મોણીની રાજુને બેઠા હતા. એમાં ગામડા બાજુથી એક છકડો રિક્ષા આવીને એમાંથી એક બાપા ઉતરા, વડીલ બાપા આવીને દુકાને ગયા. નરેન્દ્રભાઈને એમ કે ભાઈ સવારના પરમાં એક સારો ગરાક મળી ગયો ને આપણી બોણી થાય. બોલો બાપા શું લેવું છે? એ કે 1 કિલો ગાયનું ચોખ્ખું ઘી આપો. અરે બાપા હાર્ડવેરની દુકાન છે આ, અહીં ખીલા મળે, ખીલી મળે, ફેવિકોલ મળે, નટબોલ મળે, મિજાગરા મળે, અહીંયા ચોખ્ખું ઘી ન મળે. હા, નથી રાખતા એમ ને કે કાંઈ વાંધો નહીં. ક્યાં મળે કે આમ આગળ. બાપાએ ન કહી લીધું, નીકળી ગયા. આવા નવા ગ્રાહક કે હવારમાં આવી જાય. બીજા દિવસથી વરી ઈ જ બાપા નરેન્દ્રભાઈ દુકાન ખોલીને બેઠેલા અગરબત્તી કરીને ઈ જ સકડામાંથી ઉતરીને વરી પાસે ઈ જ દુકાને ગયા. બોલો બાપા શું લેવું છે? એ કે 1 કિલો ગાયનું ચોખ્ખું ઘી આપો. એ કે બાપા અહીં હાર્ડવેરની દુકાન છે, અહીંયા ખીલા મળે, ખીલી મળે, ફેવિકોલ મળે, મિજાગરા મળે, હાંકળ મળે, આ બધું મળે, તગારા, પાવડા, બકડિયા, આ બધું મળે. અહીંયા ઘી ન મળે કે નથી રાખતા એમને એમ કહીને વૈયા ગયા. ત્રીજા દી થયા ને તો ઈ જ બાપા ઈ જ સકડામાં ઈ દુકાન ગયા. બોલો બાપા હું જોઈશી? એ કે 1 કિલો ગાયનું ચોખ્ખું ઘી આપો. આ નરેન્દ્રભાઈના મગજ જોઈ ગયો. હવે બાપા કાલ ન આવતા નકર ભડાકે દઈશ. એ કે નો જ ના પડે બાકી ભડાકાની વાતો કરીને ધમકીઓ ન દેવાય કે એમ કહીને બાપા વહી ગયા. પાછા ચોથા દી ઈ જ બાપા ઈ જ સકડામાં ઉતરીને ઈ જ દુકાને ગયા. બોલો બાપા હું જોઈશી? એ કે બંદૂક રાખો છો? એ કે અમે હાર્ડવેરનો ધંધો કરવી છે, અમારા બાપ દાદાએ કોઈ બંદૂક નહોત રાખતા. એ કે તો 1 કિલો ગાયનું ચોખ્ખું ઘી આપો. આને કોઈ
કોઈ મોંઘવારી તમે જોજો, મોંઘવારી નડે જ ને. એવા બુદ્ધિના ગાડિયા કોકના ગાડામાં નાખે. હમણાં એક સાહેબ છે એના ક્લાર્ક પાસે ગયા, એ કે ભાઈ સરકારે આપણા અધિકારીઓ માટે બહુ સારી યોજના કરી છે, જેટલા દીકરા હોય એ પ્રમાણે એને ભણવાનો સરકાર 80,000 રૂપિયા ફી અને એને કપડાં લતા એમ કહીને ₹1,00,000 બધા કર્મચારીને દીકરા દીઠ આપે છે. અંતે 3 દીકરા લખાયા. અમે બધા કે જો કોઈએ 5, કોઈ 7, કોઈ 8, કોઈ 10, અંતે 3 જ લખાયા. બોલો ક્લાર્ક કે સાહેબ તમે બધા પરણેલા છો અને હું કુંવારો છું તોય મેં 3 લખાયા. અમને કદી આમ મોંઘવારી નડે ને. હા, પણ ભાષાની હમણાં વાત કરતો ને, કારણ કે 12 ગવે બોલી બદલે, તરુવર બદલે શાખા, ગઢપણમાં કેસ બદલે પણ લખણનો બદલે લાખા. 12 ગવે ભાષા બદલાતી જતી હોય. વલસાડમાં મારો કાર્યક્રમ તો હું 3 વાગે અહીંયા પહોંચ્યો, તો આયોજકો મને હોટલમાં લઈ ગયા ને હું પછી ત્યાં જમીન ઘડીક આરામમાં, અને પછી સાંજે તૈયાર થયો. એટલે મને કે આપણે હોટલ છે ત્યાં જમીન પછી કાર્યક્રમના સ્થળ ઉપર જઈ. કંઈ વાંધો નહીં. એટલે હું જમતો હતો, એમાં ઓલો પીરસો વાળો આવ્યો ને, થોડીક ચીંચી બીચી આંખી વાળો નેપાળી બેપાળી છે. મને થોડું ઘણું અંગ્રેજી આવડે એટલે મેં એને પૂછ્યું, મેં કીધું આર યુ કમિંગ ફ્રોમ ચાઇના? મને કે નાના અમે તો આઈના. ગુજરાતી બોલો, ગુજરાતી. અંગ્રેજી વાળા દીકરા થતા હતા. ઘણી વખત આપણને ભાષાને ન ખબર હોય ને ગોટાળો થાય. અમારા ગામડાના એક બાપા હોટલમાં બેઠેલા, જમીન બરોબર આમ છેલ્લે જમવાનું પૂરું આમ તૈયારી હતી, તો વેઇટર આવ્યો ને વેઇટરે અંગ્રેજીમાં કીધું બાપા રાઈસ આપો. રાઈસ એટલે ચોખા ભાત. એ કે બાપા રાઈસ આપું? એ કે બટા રાઈસ તો હમણાં લીધી, બળદના જોતર રાખતો હોય લાઈ 2 જોડી. વેઇટર માથું ખંજવાળતો ગયો. અમારા ગામમાં એક મનસુખ છે, મનસુખ બહુ અંગ્રેજી બોલે, ABCD સિવાય એને કંઈ ન આવે, છતાં એના મનમાં એવું જ મને જ અંગ્રેજી આવડે. એમાં એક વખત બન્યું એવું કે અમારા ગામમાં વિદેશના લોકો આવેલા 4-5, 2-4 સ્થળો ત્યાં પુરાતન છે એને જોવા માટે આવેલા. એટલે ગામમાં બધા મૂંઝાણા ગમે, એમની ભાષા કોને આવડે? સરપંચ કહેલા મનસુખને અંગ્રેજી બહુ સારું આવડે, પણ એને ABCD સિવાય કંઈ નહોતું આવડતું. પણ ગામમાં એ કંઈ સાપ કે ભાઈ અંગ્રેજી તો કે મનસુખને જ આવડે. એટલે એને તો આમ હરખ પેલી આવે, મનસુખે વળી આ મદદ વાળીને ઊભો રહી ગયો ને ઓલા મીંડ્યા બોલવા, તો ઓલો સામે ABCDEFG કરવા માંડ્યો. આ એનું ન સમજે, અંગ્રેજો એનું ન સમજે, છતાં સરપંચ તો આમ હામું જોઈ રાખે, વાહ મનસુખીઓ બહુ અંગ્રેજી જાણે છે. ઓલા એને બધું પૂછે પણ અંગ્રેજી આને આવડતું જ નહોતું ABCD સિવાય. અને પછી ઓલા યુરોપિયનનો મગજિયો ને મનસુખને 1 લાફો માર્યો, કારમાં બેની બધા નીકળી ગયા. સરપંચ કે તને માર્યો કેમ? તું આવું સારું અંગ્રેજી બોલસ તો તને માર્યો કેમ? એ કે એ એટલા માટે મને માર્યો, એમ કહેતા ગયા તને આવું સારું અંગ્રેજી આવડે છે તો આઈને આ ગામમાં પીડ્યો છું, હાલ અહીંયા વિદેશ આવતો રે જો તારી જમાવટ થાય. સરપંચ કે તો વાંધો નહીં, હોશિયાર છોકરો અમારા ગામમાં હો જવાય, અભિમાન છે અમને તમારા માટે. બોલો માર્યો ને અંગ્રેજી નહોતા આવડતું તોય વળી પાછો એનો બચાવ કરે. હા, ઘણી વખત બને એવું. હા, મારા ઘર પર એક જણો ખાટલો ટાળીને બેઠેલો ને અહીંયા પાટો ને બાંધેલો. મેં કીધું શું થયું? હા, મને કે એ કંપની ફોટવાળો. અને વિદ્વાનો તો હંમેશા એવું કહે છે કે તમે કદાચ થોડું ઘણું તોતડું બોલશો તો ચાલશે, પણ ક્યારે તોસડું ન બોલું. તમે તોતડું બોલશો તો ચાલશે પણ તોસડું ન બોલું. આને થોડીક જીભ જલાય, કંપની ફોલ્ટવાળો. એટલે પાટો બાંધેલો. એટલે મેં પૂછ્યું, એટલે શું થયો? મને કે કૂતરું કરડી ગયું. હે? મને કે કૂતરું કરડી ગયું. મેં કહ્યું પણ તારે હૈડ એમ તો કરાય ને. મને કે હૈડ એમ કર્યું તો આંબી ગયું. મેં કે તારે અમે ઘરેથી શરૂ થઈ જાવ, વાંધો ન આવે. હા, જેને કંપની ફોલ્ટ વાળો હોય ને ઘણી વખત તકલીફ થતી હોય બોલવામાં, જેને જીભ જલાતી હોય એને જાતની તકલીફ થતી હોય. મારો એક મિત્ર છે ને, એ મને કે મારો એક છોકરો છે, થોડી જીભની તકલીફ છે, એને તમે ક્યાંક કામ ધંધો અપાવો ને. મેં કીધું પણ જીભની તકલીફ હોય ને ક્યાં કામ ધંધો અપાવું? મેં કીધું છતાં હું પ્રયત્ન કરીશ. મારે શ્રીજી સ્ટેશનરી વાળા મહેન્દ્રભાઈ મિત્ર, મેં કીધું એમની દુકાને હું લઈ જાઉં. મેં ચાલી છોકરાને હું લઈ ગયો. એટલે મેં કીધું આ મારો મિત્ર છે અને એનો છોકરો છે અને એને નોકરી રાખવાનો છે. એટલે એમને મહેન્દ્રભાઈ પૂછ્યું શું તારું નામ? એ કે મગન. તો અંદર બીજો કામ કરતો એ દોડીને આવ્યો. એ કે હું એ મગન. એ કે પણ હું તારા કરતા મોટો. એ કે મોટો કેમ? એ કે તારે
3માં આવે, મારે 5 મ એમાં આવે. બોલો, આમાં એમની હરીફાઈ થાય. હા, હમણાં એક બાપાના ખરખરે હું ગયેલો, બધા બેઠા હતા. પછી મેં એના છોકરાને પૂછ્યું, આપણો રિવાજ હોય ને બાજુમાં બેહીને પછી બધી વાતો કર્યું. મેં કીધું, બાપા કેમ કરતા ગુજરી ગયા? મને કે કથા સાંભળતા. હે? મને કે કથા સાંભળતા. મેં કીધું તો બહુ સારું મોત કહેવાય. વાણી પવિત્ર થતી હોય ને અહીંયા આવી રીતે મોત થાય. મને કે શું કપાળ તમારું? મેં તો મને કે સ્ટીરિયો માથે પીડ્યો. સ્ટીરિયો માથે પીડ્યો. મેં શું વાત કરો કે આ સ્ટીરિયો માથે પીડ્યો? હમણાં એક બેન તો રાતે પોલીસ સ્ટેશન એક જણને મારીને અધમુઓ કરીને નાખ્યો, લોહી લુવાણ કરીને લાયા હતા. પકડીને આમ સાહેબ સામે રજૂ કર્યો. સાહેબ રાજી થઈ, વાહ કે નારી તું નારાયણી, નારી રતનની ખાણ, નારીથી નર નિપજે ભક્ત ધ્રુવ પ્રહલાદે જાણ. ત્યાં આને તો ખરેખર કે તમે બહુ મોટું ઇનામ આપવું પડશે. તમે આ આપણા એરિયાનો મોટો ચોર છે, ગુંડો છે, એને તમે આટલી બધી હિંમત કરી અને પકડીને લાયા. ત્યારે ઓલા બેન કે લે ચોર ને ગુંડો છે, મને એમ કે ઈ આયા કે એટલે મારીને તોડી નાખ્યા. હવે તો કલાકારોના હામયા થાય. તમે જોઈજો, તમે સ્ટેજમાં તમે જોઈજો કેટલાય માણસો હામાં લેવા આવશે ને આજુબાજુમાં સિક્યુરિટી ગાર્ડવાળા 4-5 બંદૂકો ભરી છે. ને એક ગામમાં અમે પહોંચ્યા ને તો સરપંચ કે તમારા બધા કલાકારોનું સામયું કરવું છે. તો અમને એમ થયું ભાઈ ભલે ને સામયું કરતા હોય. કીધું એ ગામના લોકો કે ગાડું લાવો. 2 છોકરા ગયા ને બળદ ગાડું લઈ આવ્યા. બળદિયા જોડ્યા, હો ખોખરા બળદિયા. અમને બધાને કલાકારોની ગાડામાં બેવાર્યા ને આગળ ઢોલ ને બહબાટી વાગે ને ગામ આખું આગળ ને એમાં સરપંચ પછી ઓલી દેશી બંદૂક દારૂ આમ ખાંડીને એ બરોબર એ બળદ પાસે જઈને ભણમ દઈને ધડાકો કર્યો અને બળદ ભડકાઓ. ગામના લોકો તો ગામમાં ગરી ગયા પણ બળદ ભડકેલું ગાડું અમને લઈને ઠેઠ ખેતર ભેગું થઈ ગયું. કલાકારો ત્યાં વાઈડ પકડીને બેઠેલા. 1-2 કલાકાર તો રજકો મીંડા વાટવા કે આ કરો આપણે હવે પ્રોગ્રામ નથી કરો. આમ હારા થાય સારું. હા, ઘણી વખત તમારા ભાગમાં ન હોય ને તો કંઈ ન થાય. કારણ કે ભાગ્ય હિનકો મિલે નહીં, ભલી વસ્તુ કા ભોગ, કાગા જો દ્રાક્ષ ખાય તો કંઠે બાજે રોગ. હમણાં એક ભાઈએ કથાનું આયોજન કરેલું. કથાના આયોજનમાં બન્યું એવું કે પછી તો શરૂઆતમાં કથા પ્રારંભ હોય એટલે પોથી યાત્રા નીકળે. એટલે એક બેને માથે પોથી રાખી લઈને પાછળ બીજા બધા બહેનો છે એ ગાણા ગાતા હતા ને આગળ બધા પુરુષો ઢોલ બોલ ને બેન્ડ બાજા વાગતા હતા. એમાં એ ભાઈનો ભત્રીજો હતો ને એની પાસે દેશી બંદૂક. એને વળી દારૂગોળો આમ ખાંડ્યો અને બરોબર આમ ભડાકો કર્યો. જે મેન આયોજક ભાઈ હતા એના કાનમાં એવી ધાક બેહી ગઈ કે બધું ધબો ના રહે. કઈ સંભળાય જ નહીં. બેન્ડ બાજા ન સંભળાય, ઢોલ ન સંભળાય, કોઈ કંઈ બોલે તો સંભળાય. આમ કહીને ઉભા રહે. કથા બીજા દી ચાલુ થઈ ગઈ. એક પણ શબ્દ એને સંભળાણો નહીં. બોલો, બીજો દી, ત્રીજો દી, ચોથો દી, 5મો દી, 6થો દી, 7 દી કથાના પૂરા થયા. 7મા દી કથાની પૂર્ણા થઈને વરી પછી ગામમાં પોથી યાત્રા નીકળી. એ જ રીતે વરી પાસેના ભત્રીજાએ એ જ બંદૂકમાં દારૂ ગોળો ખાંડી અને ભડાકો કર્યો ને એના કાનમાં પાછી ધાક ઉગડી ગઈ. પછી કે હે કથાની કેવી જમાવટ હતી. પણ ભાગ્યું હોય તો આ કથા સાંભળી શકાય, નથી નકર સાંભળી શકાતું. હા, હમણાં એક ગામના લોકો ભેગા થઈ ગયા કે હાલો આપણે હામા ગામ ઉપર આક્રમણ કરવું છે. કાયમ આપણા ગામની અંદર માથાકૂટ એ ગામના લોકો ઊભા કરે છે. એ ગામને આપણે બતાવી દઈશું. એ જમાનો એવો હતો કે હા એકાબીજા ગામ ઉપર આક્રમણ કરતા હતા. હાલો હુમલો કર્યો તો કોઈએ તલવાર ને ભાલા ને ધાલ ને તલવાર્યું જે કંઈ જેના હાથમાં આવે ધારિયા બારિયા લઈ લીધા ને તૈયાર થઈ ગયા. અને હામા ગામ હાંજે નીકળ્યા. 9-10 વાગ્યા તો હામા ગામના પાદરમાં પહોંચી ગયા. એમાંથી એનો આગેવાન હતો ને કે અમે એ ગામના પાદરમાં પહોંચી ગયા પણ રાતે કોઈ દિવસ હુમલો કરાય નહીં. આપણે થોડા કાયર છીએ. સવાર પડે એટલે ઉગતા દી આપણે હુમલો કરો છે કે તો સવાર સુધી શું કરશું? એ કે એ ગામને ખબર ન પડે, આપણે વાતો કંઈ કરવાની નથી, અવાજ કંઈ કરવાનો નથી. આ ગામનો જે રસ્તો કાચો છે અહીંયા બધા એક પછી એક આમ સૂઈ જાવ, સવારે હુમલો કરશું. એક જણો માર્ગમાં હતો, એની બાજુમાં બીજો, એની બાજુમાં ત્રીજો, એની બાજુમાં ચોથો, એમ લાઈનસર આમ હોઈ ગયા. 12 વાગ્યા બધાને ઊંઘ ઘસઘસાટ આવી ગયેલી. 12 વાગ્યા આ બાજુ જે પહેલો ગામ બાજુ સૂતો હતો ને એ જાગ્યો. એ કે આ ગામનો કોઈ વ્યક્તિ જાગીને આવે અને મને જોઈ જાય તો પહેલો વારો મારો કાઢી નાખે. અહીં રહેવાય નહીં. ઊભો થઈને આમ વાયર થઈ હતી ને છેલ્લે જઈને હોઈ ગયો. 10 મિનિટ થઈ તો બીજો જાગ્યો. મારી બાજુમાં તો એ ક્યાંય ગયો.
આ બાજુનો કોઈ જાગીને આવે આ ગામનો પેલો મને મારી નાખે એ ઊભો થઈને ગયો. અને પછી ક્રમ ચાલુ થયું 1 2 3. સવાર પડીને 6 વાગ્યા ને તો સરપંચ જાગીને કે આક્રમણ, હાથમાં ભાલાન તલવાર લઈને ગામમાં ઘૂસ્યા કે પણ આ તો આપણું ગામ છે. આખી રાતમાં આખું ગામ છે એ ફરી લીધું. બોલો આ રસ્તો હતો ને અલગ ગામ જતા હતા. કોઈ પણ માણસ શું કરે કે ખબર પડતી નથી. હા, તમે જોજો હમણાં એક ભાઈને ઘીરે એક ભાઈ એ કે વાંદરી પાનું આપો ને, એ કે વાંદરી જ નથી પછી પાનું શું આપવું. પતિ પત્ની બે તાજા પરિણામ બરોબર બજારમાંથી નીકળે ને મદારી હતો ને એ સરસ મજાનો વાંદરીનો ખેલ કરતો. વાંદરીને ચણિયા ચોરી પહેરાવેલી, વરી માથે પાછું હાથમાં બેડું લઈને ઘડીક ઠુમક 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 નાચે, વરી પાછું બેડી મૂકીને પાછું ભાત માથે લે અને પછી એમ કે જા ભાત દેવા જા, એટલે વરી આમાં હાલતી જાય, ઓલો ઢોલક વગાડે એમ નાચે. બહુ મસ્ત મજાનો ખેલ કરે. એટલે પછી 10-15 મિનિટમાં ખેલ પત્યો. કોઈ 5નો સિક્કો નાખ્યો, કોઈ 10 રૂપિયા નાખ્યા, કોઈ 20 નાખ્યા, કોઈ 50 નાખ્યા. અને પછી બધા હોના રસ્તે જતા રહ્યા. ઓલે 2 માણા તાજા પૈણેલા હતા ને એ એમને ઉભા રહ્યા. ઓલો આમ પૈસા ભેગા કરતો હતો ને એટલે ઓલા ભાઈએ પૂછ્યું ઓલા મદારીને, ઓલા વાંદરી વાળાને, તાજા પૈણેલા જાણે, એ કે હે ભાઈ એ મદારી ભાઈ, આ વાંદરી ક્યાંથી લાયા તમે? બહુ સારી હતી, ધાર્યું તમે કોઈ એમ કરે. તો ઓલો એનું સામું ધ્યાન આપ્યું ને પૈસા ભેગા કરતો. વરી પાછું કીધું તમે આ વાંદરી ક્યાંથી લાયા? તો ઓલો એના પૈસા ભેગા કરવામાં. વરી પાછું એને પૂછ્યું તમે આ વાંદરી ક્યાંથી લાયા? ઓલો વાદી એને સામું જઈને એટલું જ બોલ્યો, મેં તને પૂછ્યું? આમાં લાંબી વાટવાળા ફટાકડા અમુક તમને કાલ સમજાય છે. કેટલીક વાતો એવી હોય અહીંથી કલાકાર ઓછું કે તમે જાજુ સમજો ને તો 2-5 વર્ષ વધારે જીવે. હા, કારણ કે હથેળીમાં વાળ નહીં, ગધેડાને ગાર નહીં, ઉંદરને ઉચાળો નહીં, મીંદડીને માળો નહીં, કેન્સ કાઢો નહીં, વાંઢણ હાળો નહીં. હોય મને કહેજો મારે ક્યાંક કાર્યક્રમમાં કહેવા થાય. કડી ઉપર તાળું નહીં, લાડુ ઉપર વાડું નહીં, કોટ ઉપર શાલ નહીં, બખ્તર ઉપર ઢાલ નહીં, કેરડામાં પાન નહીં, ગરજમાં માન નહીં. એ ટુવાલ પહેરીને ટાંકા ફરતા હોય. ડુંગરા ક્યાંય નરમ નહીં, ગુલ્ફી ક્યાંય ગરમ નહીં, અધર્મીને ધરમ નહીં, દિગંબરને શરમ નહીં, ફળફૂલમાં હાંધો નહીં. અને તમને મોજ આવે ને આવો રૂડો કાર્યક્રમ હોય તો તાલી પાડવા માંધો નહીં. હા એમ તાલી વગાડજો. બાકી એક કાર્યક્રમમાં મેં કીધું તાલી પાડો તાલી, મને કે ભાઈ પછી તો ટેવ પડી જાય. આપણે ટેવ નથી પાડવાની. એક જગ્યાએ મેં ઘણી બધી હાસ્યની વાતો કરી, કોઈ તાલી જ ન પાડે. એમાં એક જણો સમયાંતરે આમ તાલી પાડે. કાર્યક્રમ પત્યા પછી હું એને પાઈ ગયો, ભાઈ કદરદાન તમે એક છો, તમને કંઈક અમારી વાતો સમજાય છે, તમે વારંવાર તાલી પાડતા. મને કહે કદરદાન બદરદાન કંઈ નથી, મારા તમાકુનું બંધાણ છે. કઠણાઈ અમારી, બીજું શું કીધું. હા, ઘણી વખત એવા માણસો પણ ભટકાય. એક ગામમાં આખું કુટુંબ બેરું, એ બેરા કુટુંબ એક સભ્ય હવાના પોરમાં હાથી જોડીને ખેતી કરવા માટે નીકળ્યો. એ બરોબર ગામના પાદર પહોંચ્યો ને 2 જણા મુસાફર નીકળ્યા, ભૂલા પડેલા. એમાંથી એક જણે પૂછ્યું કે હે ભાઈ આ રસ્તો ક્યાં જાય? બોલો હાવ બેરો ધબ્બો નારાયણ. એ કે શું કીધું બળદ લેવાસ? એ કે ભાઈ બળદનું કોઈ નથી પૂછતું, આ રસ્તો ક્યાં જાય? એ કે લીધો ને ખાધો તું શું લેતો હતો? એ કે ભાઈ બળદનું નથી પૂછતા, રસ્તાનું પૂછું છે, આ રસ્તો ક્યાં જાય? બોલો કે સાંભળી લે, છેલ્લી વખત કહી દો તને, આ રાતડો લેવો હોય તો 1000નો અને મૂંઝડો લેવો હોય તો 2000નો. ઓલા બે સમજી છે કે આ નરાતાર બેરો લાગે છે. એ બેને રસ્તે હાલતા થયા. આ ખેતર જો મીંડો ખેતી કરવા 9-10 વાગ્યા ને તો એની ઘરવાળી ભાત લઈને આવી. લીમડાનો ટાઢો છાયો ને 2 માણા ભાત ખાવા બેઠા. ઓલે ખાતા ખાતા શરૂઆત કર્યું કે સાંભળ્યું આજ તો કે આપણા બળદના ગરા ગયા હતા. ઓલી એને વટે બેરી. એ કે લાવવું અમારે, મૂકવું અમારે, ઘરનો બધો વ્યવહાર અમારે હાંકવો, અને હું માથામાં તેલ નાખું એમાં તમારા બાપાનું શું જાય? રીન ઘર બાજુ હાલતી થઈ. ઓલે વિચારવા પડી ગયો, કારણ કે 2 બેરા બરાબર ઓસરીમાં પગ દીધો ને બોલતી ને પપડતી આવ્યો. એ લાવવું અમારે, મૂકવું અમારે, ઘરનો બધો વ્યવહાર હાંકવો, આમ તેમ બોલતી આવીને એના હું ઓસરીના ઝેર માથે બેઠા માથામાં તેલ નાખે. આ તો આ કાળઝાડને ધુઆ પાઈને ભાતનો ઘા કર્યો ને, એ તમે બનાવ્યું શાક ને તમે તેલ વધારે નાખ્યું ને તમારા દીકરાએ મને ન કહેવાનું કીધું, ન દેવાની ગાડ્યું દીધી, એમ કહીને આમ ભાતનો ઘા કર્યો. નોખું થઈ જવું છે કે એના હાવું કે લાવવું અમારે, મૂકવું અમારે, ઘરનો બધો વ્યવહાર અમારે આંકો, અને હું માથામાં તેલ નાખું એમાં તારા બાપાનું શું જાય કે? આવા દે તાર હાર ને તો કે નોખા કરી દેવા. એના સસરા એ આમાં આવો કે આ લાવવું આપણે, મૂકવું આપણે, ઘરનો બધો વ્યવહાર આપણે આંકો, અને હું માથામાં તેલ નાખું એમાં આપણા છોકરાની હું ક્યાંની બોલે નોખા કરી દો. ડોય હાવ તબો ના રે. એ કે પણ તને કોને કીધું મેં બજારમાં જઈને ભજીયા ખાતા હતા?
કોઈ સાપડી ગગી નહીં, ગગી ચાલી ખોટાઈ ગયેલી. આમાંય બટા આપણે બજારમાં ભજીયા ખાતા હતા તો એ તો શરમાવા માંડી, બાપા હું ન કહું. અરે બટા કહી દે, આપણે બજારમાં જઈને ભજીયા ખાતા હતા, એ કે બાપા હું ન કહું. અરે કહી દે, એ કે બાપા તમારે જેમ કરો એમ કરો. પણ આવી તો પણ આવીને ઘરગાવી તો ઘરગાવો. બધાય બેરા, કારણ કે આંતરો સસરો ને સરંગટ વહુ એમ કથા સાંભળવા ચાલ્યા સૌ. કયું કઈને સમજ્યું કશું અને આંખનું કાજળ ગાલે કશું. બેરા હોય આ તો ભગવાને આપેલી એક પ્રકારની ખોટ હોય છે, પણ એની અંદર જે હાસ્ય મળતું હોય છે સાહેબ મિત્રો, આપણને ઘણી વખત મળશે. હમણાં પતિ ને પત્ની બે ભૂતનું પિક્ચર જોવાઈ ગયા, ભૂતનું પિક્ચર. એવો ડરામણો સીન આવ્યો ને આમ, તો ઓલી બાઈ બોલી, એ માડી, ઓલો ઓરકલેન કે ઓળખી ગઈ હો, તારી બા અસલ એવા જ છે. પહેલાંના જમાનામાં તો પિક્ચર જોવા આપણે જતા હોય ને તો બે જણા આમ પિક્ચર, એક બેન એના મમ્મી બે પિક્ચર જોવા ગયેલા દીકરી, અને એવું સરસ મજાનું આમ સાસુનું પાત્ર હો, એટલું સરસ મજાનું સાસુનું પાત્ર. તે ઓલા બેન હવરેક લઈને શું કહે ખબર છે, નાની દીકરી હતી ઓલા મોટા એના માસીને, કે કેટલા સરસ સાસુમાં છે. તો પાછળ એક જણ બેઠેલો, એ કે મારા મમ્મી અસલ એવા જ છે. હાસ્યના માધ્યમથી હું તમે આજ મળ્યા છીએ, કારણ કે દરેક માણસ કંઈક ને કંઈક ટેન્શન લઈને બેઠો છે. ચિંતા અને તણાવ આ જીવનની અંદર આપણું આયુષ્ય ઓછું કરે છે, અને એ ઘટે વધે નહીં હો, ઘટે એટલા માટેનું એક આ સુંદર મજાનું આયોજન છે. અને આપ સૌની હાજરી છે ત્યારે એક એવી વાતો, નાની નાની વાતો દ્વારા થોડો હસાવવાનો આપને પ્રયત્ન કરી રહ્યો છું. મારા એક મિત્ર છે, મિત્રો એડો કીજીઓ ઢાલ સરીખો હોય, સુખમાં પીછે પડી રહે, દુઃખમાં આગે હોય. શેરી મિત્ર સૌ મળે, તાળી મિત્ર અનેક, જેમાં સુખ દુઃખ વામીએ 100 લાખોમાં એક. મિત્ર ખરા પાછા વડીલ છે. આ નિવૃત્ત આચાર્ય હીરાદાસ બાપુ કરીને એક મારા મિત્ર છે, પણ કોઠા હુજવાડ. અમે બે હમણાં એક દી ઉભેલા અમારા સુરેન્દ્રનગરના ટાંકી ચોકમાં, રાતે લગભગ 9 વાગેલા. તમે જોજો રાત્રે અમુક બાઇકના સ્ટન્ટ કરતા હોય, આ ભાઈ સાયકલ લઈને નીકળ્યો અને હેન્ડલ છૂટું આમ આમને આમ અદબવાળીને આમ સાયકલ આંકતો આમ નીકળ્યો. એક આંટો, બીજો આંટો, ત્રીજો આંટો થયો ને એટલે હીરાદાસ બાપુ એને ઊભો રાખ્યો, એ છોકરા ઓલો આવ્યો બોલો આમ પાછું. એ કે આ હેન્ડલ વેચવાનું છે સ્ટ્રિંગ, એ કે કેમ કે તારે એની જરૂરત નથી તો પછી શું, તું એમને બધું આંકતો હોય તારે વેચી દેવું બોલ કે આપણે રાખવું છે. ઓલાને એમ થયું ખરેખર આટલી આપ્યું છે તો એટલા માટે. આવી કોઠા ઉજવાડા. હમણાં અમે બે બેઠેલા ને તો અમારા બાજુમાં એક બેન, હું એમને ઘણી વખત આ બાપુની વાત કરતા, બાપુ આમ બહુ કોઠા ઉજવાત, એની પાસે લઈને આવ્યા. એ કે અમારો દીકરો છે ને એ મોઢામાં આંગળા બહુ નાખે છે. હે કે અમારો દીકરો છે ને મોઢામાં આંગળા નાખ્યા જ કરે, આખો દી એને ગમે સમજાવીને કે એ મોઢામાં આંગળા ન નખાય, આમાં હાથમાં વાયરસ હોય ને બેક્ટેરિયા હોય ને આ કોરોના કાર છે ને આપણા હાથ જ્યાં ત્યાં અડાડ્યા હોય ને એ બધો મેલ આપણા મોઢામાં જાય ને જાતના રોગ થાય. છોકરાને સમજાવી પણ છોકરો માનતો જ નથી. મેં કીધું પણ એ છોકરાને વાયરસ કે બેક્ટેરિયા શું ખબર પડે, એના માટે તો કંઈક ઉપાય કરવો જોઈએ. એટલે મેં કીધું બાપુ બતાવશે, હીરાદાસ બાપુને મેં કીધું એને ઉપાય બતાવો. મને કે એમાં કાંઈ નથી, તરત જો કોઠા હોય. મેં કીધું શું, મને કે એ બેનને અહીં બોલાવો કહી દઉં. એટલે બેન એટલા માટે આવેલા. એ કે આ છોકરો મોઢામાં આંગળે નાખે, એમાં કંઈ કરવાનું જ નથી તમારે. કે તો એ કે એને ચડ્ડી ઢીલી સીવડાવી દો, સમજાઈને વંદર એને ઢીલી ચડ્ડી સીવડાવી દો, લાખું જેમ પકડીને જ ફરશે એટલે મોઢામાં આંગળા નાખવાનો ચાન્સ જ નહીં મળે. બહુ કોઠા ઉજવાડા. હા, મારે એક જગ્યાએ કાર્યક્રમ તે હોટલમાં ચા પાણી પીવા મેં ઉતર્યા. એમાં હોટલમાં આમ ઉતર્યા ને એટલે એક બેન અહીંયા ઉભેલા, એક નાનકડું એવું જૂનું વાહન ને એમાંથી બેન ઉતર્યા ને સીધા મારી પાસે. મને કે તમે કલાકાર છો? મેં હા. મેં કેમ ખબર? મને કે આ તમે બધા કાર્યક્રમ કરવા જતા હોય એવું લાગ્યું એટલે પૂછ્યું. મેં બોલો ને બેન કંઈ કામ હોય તો. મને કે તમારો એક કાર્યક્રમ રાખવો છે. મેં કેમ? મને કે અહીંયા આવો અમારી કાર પાસે, ફ્રન્ટ હતી ને એમાં એક ભાઈ બેઠેલા પાછળની સીટ ઉપર. મેં કોણ છે? કે મારા ઘરવાળા છે. મેં કીધું મને કે આને દવાખાને લઈ જાય છે. મેં અત્યારે મને કે અમને ગમે તો લઈ જવા પડે. મેં કીધું પણ તકલીફ શું છે? મને કે એમને વાળની તકલીફ છે, હૃદયનો વાલ છે ને નબળો પડી ગયો, અને ડૉક્ટર પાસે જ્યારે જાવી તો થોડીક રાહતની દવા આપે, વરી 2-5 દી થાય તો વરી કામે જાય, વરી પાછા માંદા પડી જાય. મેં કીધું તો મને કે એવો મોટો પ્રોગ્રામ કરી દો અને બધા એમાં કોઈ ગોળ કરે ને ફાળો આવે ને સરકાર અમે મદદ કરે, પણ ત્યારે તો કોઈ આવી યોજના નહોતી. એ કે જો 3 લાખ રૂપિયા ભેગા થાય ને તો એમનો હું વાલ તમારા ભાઈનો બદલાઈ નાખું. મેં કીધું વાંધો નહીં, આપણે પ્રયત્ન કરશું. મેં 4-5 મારા મિત્રો મોટા સારા કલાકારો હતો એને વાત કરી, સુરત ફોન કર્યો નૌશાદભાઈ કોટડિયાને. મને કહે આવું સેવાનું કામ હોય તો આવીશ.
એટલે અમે બધા કલાકારો કાર્યક્રમ કરવા ગયા, ખૂબ સારી રજૂઆત બધાએ કરી, લોકો પણ પ્રેમથી આવું હોય ત્યારે તો આપણે આપે જ, બધાએ આપ્યા. લગભગ 3.5 લાખ રૂપિયાની રકમ થઈ. એ બેનને મેં આમ અર્પણ કરી કે બેન હવે આમ જો તમારા પતિનો વાલ બદલાઈ નાખજો, એટલે એ વ્યવસ્થિત થઈ જશે, તંદુરસ્તી સારી આવી જાય છે. એટલે અમે બધા એ અમારું સારું કામ કરીને ઘેર ગયા. 4 મહિના થયા અને એ જ હોટલે પાછો ઊભેલો. એ બેન નીકળ્યા પણ ગાડી વેગનાર નવી હો. બેન ઉતરેલા મેક્સી બેક્સી પહેરી લઈને, ઊંચી એડીના ચપ્પલ ને આમ બગલમાં એક સરસ મજાનું પર્સ ટીંગાડેલું. મેં કીધું કેમ છો બેન? મને કે લે અંબારામભાઈ તમે? મેં કેમ છે મારા ભાઈની તબિયત? વાલ બદલાવી નાખ્યો ને? મને કે ના તમારા ભાઈને જ બદલાવી નાખ્યા. તમે 3.5 લાખ આપ્યા ને એને મૂકી દો એક બાજુ ને આ જો ગાડીવાળા, આ તો ઓલે ઉતરામ, આને કોણ? હા સમય બદલાઈ ગયો, કારણ કે સમયનું કામ કરતો હોય છે, ગમે ત્યારે ગમે વસ્તુ થતી હોય છે. હા હમણાં તમે જો જમના દૂતને માણસ ક્ષેત્રે ને જમના દૂત એક ભાઈને લેવાયેલા, પણ કલાકાર હતો ને, ઉપરથી હુકમ કર્યો લઈ આવજો એમને, પણ કલાકાર હતો તો એ ભજન ગાવા બેઠેલો. જમના દૂત બહુ શિસ્તવાળા, એટલે એને તો આનો ચોહાર પતે ને પછી આને ઉપાડવી, એટલે સામે બેઠા. એક ભજન, બીજું ભજન, ત્રીજું ભજન, ચોથું ભજન, 4 ભજન પત્યા ને પછી એને કીધું કે હવે તને લઈ જવાનો છે. અને જીવને લીધો, પાડોપાડ પાર્કિંગમાં મૂકેલું, ત્યાંથી કોઈક લઈ ગયેલું. બોલો હવે જાવું કેમ? એ મૂંઝાણા. બોલો કે ભાઈ તમે મને લઈ જવાના હોય તો લઈ જાઓ. એ કે પણ અમારો પાડો કોઈક ચોરી ગયું છે. દેશમાંથી પાડા ચોરી જાય, જમના પાડા ચોરી જાય, એવો આ દેશ છે. હા હમણાં તમને ખબર હોય તો એક સરસ મજાનું મશીન નીકળ્યું, ચોરી પકડવાનું મશીન. અમેરિકામાં એ મશીન મૂક્યું, 2 દીમાં 25 ચોરી પકડાણી. ચીનમાં એ મશીન મૂક્યું, 2 દિવસમાં 30 ચોરી પકડાણી. લંડનમાં એ મશીન મૂક્યું, 5 દિવસમાં 50 ચોરી પકડાણી. પછી ભારતવાળાએ માગણી કરી કે એ મશીન અમને આપો. લાયા ભારતમાં એ મશીન મૂક્યું, 5 દી થયા, અધિકારીઓ તપાસ કરવા ગયા, એ મશીન કોક ચોરી ગયું. પણ છતાંય આપણો દેશ છે. હા ભારતને કોઈ ન પહોંચે સાહેબ. અહીંયા બધું થોડું ચાલે, બધા હોય પણ બધા જાહેરાત ન કરે. હમણાં એક ભાઈનો તો જીવ વહી ગયો ને, જીવ તો એ નર્કમાં ગયો, કારણ કે સારા કામ નથી કરેલા. પણ નર્કની અંદર બહુ સારી સગવડ હતી. નર્કનો જે અધિકારી બેઠો હતો એ કે તમે ક્યારેય પુણ્ય તો કર્યું નથી એટલે તમને નર્ક મળ્યું છે, પણ નર્કમાં થોડીક સગવડતા છે. મારા નોકરીના નિયમ પ્રમાણે તમને એ યોજનાથી વાકેફ કરું. બોલો કે બોલો ને, વાંધો નહીં, આપણે સાંભળી લઈએ, એમાં શું? ઘણું બધું સાંભળ્યું, ન સાંભળવાનું. અમે મોબાઈલ સામેવાળાને ફોન કોલ કરવી, અમારે એ બધું નથી સાંભળવું, છતાં ઘણું અમારે સાંભળવું પડે છે. એ બેન ક્યાંય સુધી સૂચનાઓ અમને આપે ને, હાથ આમ ધોઈ દો ને, રસી લઈ ગયો ને, આ બધું અમારે સાંભળવું જ પડે. એટલે ટેવાઈ ગયા છે. ક્યારે સાંભળતા હોય એમ તમે કહી દો કે અહીંયા સરસ મજાની સુવિધા છે. જાતના દેશના નર્ક છે, તમને જે દેશનું નર્ક પસંદ પડે એમાં જવાની છૂટ. એ કે તો સારું, લો આ યોજના ગમી મને. કે બાજુમાં અમેરિકાનું નર્ક છે, ચાલો અહીંયા લઈ જાઓ. અમેરિકાના નર્કમાં લઈ ગયા. એ કે અહીંયા શું સજા થાય? એ કે અહીંયા એ જ સજા થાય. પેલો જે છે એ ખીલાવાળો ખાટલો છે, મોટા મોટા ખાટલા અને ખીલા લગાડ્યા લોખંડના, એમાં તમને સુવડાવે અને ખીલા વામ વાગે. કે એ તો સહન ન થાય. બીજી કોઈ યોજના? એ કે બાજુમાં આવો, બાજુમાં એક ખુરશીમાં બેવારની ઇલેક્ટ્રિકનો શોટ આપે. એ કે બાપા એ તો ખમાયા જ નહીં, આગળ લઈ જાઓ. ત્રીજી યોજનામાં લઈ ગયા. એ કે અહીંયા એવી સ્કીમ છે, યમના દૂત છે, હન્ટરે મારે. એ કે એ પીડા સહન થાય, બીજા દેશમાં લઈ જાઓ. બાજુમાં ઇંગ્લેન્ડનું નર્ક, ત્યાં લઈ ગયા. એ કે અહીંયા શું સજા કરવામાં આવે? એ કે એ જ તે ખીલાવાળો ખાટલો, ઇલેક્ટ્રિક શોટવાળી ખુરશી અને યમના દૂત હન્ટરથી મારે. કે ના હો, આ આપણને સહન જ ન થાય, બાજુના દેશમાં લઈ જાય. ચીનના નર્કમાં લઈ ગયા. એ કે અહીંયા કઈ સજામાં કે નહીં, કોઈ ફેરફાર નહીં, અહીંયા એ જ ખીલાવાળો ખાટલો, ઇલેક્ટ્રિક શોટવાળી ખુરશી અને યમના દૂત હન્ટરથી મારે. એ કે એ ન ખમાય. વિશ્વના તમામ દેશના નર્ક દેખાડ્યા. એ કે ભારતનું નર્ક તો જોવાનું બાકી, ત્યાં તો લઈ જાઓ. એ કે વાંધો ને, ત્યાં લઈ જાઓ. ભારતનું નર્ક હતું, ત્યાં દરવાજે લઈ ગયા હતા તો લાંબી લાઈન હો. એ કે અહીંયા લાંબી લાઈન છે, નક્કી કંઈક યોજના હોવી જોઈએ, સારી સ્કીમ હોવી જોઈએ. અને ક્યાં પડાપડી થતી હોય, આમ જેમ ટિકિટ બારીએ પડાપડી થાય સિનેમાના, એમ પડાપડી થતી તો ઓલો લાઈનમાં ઊભો રહી ગયો. આગળ પછી ધીમે ધીમે લાઈન હાલી જતી. એટલે ઓલે આગળ હતો એને પૂછ્યું, ભાઈ અહીંયા કઈ હળવી સજા છે? એ કે કેમ? એ કે તમને પૂછું કઈ હળવી સજા છે? એ કે ના, ખીલાવાળો ખાટલો, ઇલેક્ટ્રિક શોટવાળી ખુરશી અને યમના દૂત હન્ટરથી મારે. પણ તો કે એટલી બધી પડાપડી કેમ છે?
એની પાછળ હતો ને એને યોજના સંભળાવી કે અહીંયા એટલી બધી લાઈન એટલા માટે લાગી છે, વેઇટિંગ છે કે અહીં ખીલાવાળો ખાટલો છે પણ ખીલા કોઈ કાઢી ગયું છે. ઇલેક્ટ્રિક શોર્ટવાળી ખુરશી છે પણ લાઇટ 2 મહિનાથી નથી, વાયર કોક કાપીને વહી ગયું છે. 5 વખત અરજી કરી પણ જીબી વાળા હજી આવતા નથી. અને યમુના દૂત હન્ટર મારે એ સજા બરોબર છે, પણ એને માવાનો બંધાણી બનાવી દીધો. યમુના દૂત છે ને એક માવો આપો એટલે તમને એક હન્ટર ન મારે. એ કે તો અહીં બધી લાંચ વસૂલ તો ચાલતી લાગે છે. એ કે તો આપણે આ બરોબર છે. નરકમાં એવી સ્કીમો ચાલે. હા, પણ અમુક કવાદી એવા માણસો હોય છે, કારણ કે જાત જાતના ભગવાને માણસો બનાવીને આ વિશ્વમાં મોકલ્યા છે. દરેક અલગ અલગ હોય. અમુક પંચાયતિયા હોય, અમુક પૂછપરસવાળા હોય, અમુકને તો એવી ટી હોય ગમે હોય વાંચ જ કરતા હોય. એક જણો તો આમ થાંભલો હતો ને તો આમ જોયું પણ વંચાતું નહોતું. ફરી પાછું આમ જોયું તો એ વંચાતું નથી. ચડ્યો ઉપર, થાંભલા ઉપર બળ કરીને ચડ્યો ને ઉપર જઈને બોર્ડ માર્યું હતું, એ વાંચ્યું. એમાં લખ્યું હતું થાંભલો તાજો રેંગેલો છે, કોઈએ ચડવું નહીં. જો તો એ જઈને વાંચ્યું. વાંચીએ જ અમુક માણસો. એક જણો ટ્રેનમાં મુસાફરી કરતો ને, ટ્રેનમાં મુસાફરી, એમાં આમ ધ્યાન જ્યું દિવાલ પર આમ અહીંયા લખેલું વાંચનાર ગધેડો છે અને ખોપરી હેલી જ્યો, માથાના વાળ સીધા થઈ ગયા, લાલ ગુમાઈ થઈ ગઈ. આવું લખવાનું છે. ફરી વખત વાંચ્યું વાંચનાર ગધેડો છે. ગયો ઓલી બરોબર સંડાસ પાસે નાની એવી ગેંડી હતી, ત્યાં નળ હતો, ત્યાં પોતાનો રૂમાલ કાઢીને આમ પાણીવાળો કર્યો અને ઓલું આમ આગળનું ભૂઈ નાખ્યું. પછી ખીચામાંથી પેન કાઢી અને પછી એને લખ્યું લખનાર ગધેડો છે. ગમે માના ગમે લખી નાખ્યો. હા, આપણા ગામડાની એક સંસ્કૃતિ સાહેબ, કારણ કે આવકારો જેનો ઉજળો, મદથી મીઠા મન, ભલે હોય નિર્ધન પણ વડો કુબેરથી વિઠલા, કરમાં પહેરે કડા પણ કર પર કરે ધન ધરે નહીં, એ માણસની પણ મળા હાચું હોરઠિયો ભણે. મહેમાનો આવતા ને તો એને ખૂબ હાચવતા. એ ગામડામાં મહેમાન એક ભાઈ નહીં આવે ને તો એવા હાચવે એનો વાંધો નહીં સાહેબ, પણ એની ઘરવાળીને પછી કામ ખૂટે નહીં, થાકી જાય એટલું કામ રહે. એ રોટલા બનાવજે, એક શાક બનાવજે, એ કઢી બનાવજે, એ ખીચડી બનાવજે, મુખવાસ લાવજે, મહેમાનો માટે હોકો ભરવાનો છે દેતવા પાડજે, વરી પાછા રાત રોકે ખીચડી બનાવજે, ગરમ ગરમ દૂધ આપજે, ચા બનાવજે. આ બધું ચાલુ કંટાળી ગઈ. ચોરે કોઈ 4-5 માણસો નીકળે એટલે તરત લઈને આવે. આ ભાઈ એવા મહેમાન ગતિ વાળે. એમાં એક બન્યું એવું બરોબર ઓચિંતાના 4 મહેમાન બેનને ઘીરે જઈ ચીડ્યા, અને એમના ઘરવાળા છે એ ગામના ચોરે બેઠેલા. ડેલી ખખડાવી મહેમાન આવ્યા, ખાટલે બેઠા, પાણી આપ્યું ને પછી કે ક્યાં ગયા માર ભાઈ? તો બેને પોક મૂકી. અરે રે, તમને ખબર નથી? એને એમ કે હમણાં જો આવી જશે ને ચોરેથી ઘેર તો આ મહેમાનને રોકશે, પણ આને ભગાડું. તમને ખબર નથી કે પણ શું? અરે કે તમારા ભાઈની વાત ન થાય, એનો સ્વભાવ તો બહુ સારો, મહેમાન જોવે તો ગાંડા થઈ જાય, પણ હમણાં 2 મહિનાથી મગજમેટ થઈ ગયું છે. ગમે એ મગજમાં તકલીફ થઈ જાય, ગમે એ મહેમાન આવે ને મારીને તોડી નાખે. પહેલાં તો મહેમાનને હાચવતા, ખવડાવે, પીવડાવે, 2-5 દી રોકે ને પછી અહીંથી જવા દે, ત્યાં સુધી જવાનું દે. હવે તો મહેમાનને ભારે નથી મૂકતા. ઓલા ખૂણામાં હાંભેલું પીડ્યું, હાંભેલું લઈને હાંભેલે ડેલી બંધ કરીને મારે છે. કે ઓલા મહેમાન કે અમારે ઉતાવળ છે, આવે જ કહેજો, અમે આવ્યા હતા. એ કે પણ ચા હું બનાવું અને છોકરાને બોલાવવા મોકલો, હમણાં આવે. એ કે ના ચા નથી પીવી. પાણીનો લોટો હાથમાં તો એમને મૂક્યો ને ડેલીમાંથી બહાર આમ બજારમાં વળ્યો ને ઓલી બજારેથી ચોરે એનો ઘરવાળો આવ્યો ને આવીને કોકે સમાચાર આપેલા કે મહેમાન આવ્યા. એ કે મહેમાન આવ્યા હતા ને કે કોક એવા મને વાવડ સમાચાર મળ્યા. એ કે હા, તો ગાંડી રોક્યા કેમ નહીં? મહેમાન એમને જમ્યા વગર આપણા ઘેરથી જાય? એ કે પણ મહેમાન બહુ સારા માણસો નહોતા. એ કે મહેમાન તો ગમે હોય, મહેમાન કહેવાય. એ કે પણ મહેમાને હું પિયરથી આણામાં જે હાંભેલું લાવ્યું હતું એ માગ્યું, બીજું કંઈક મગાય ને. અરે ગાંડી, આવડું મોટું મારું નામ ગામ આખામાં, સમાજમાં, આખા વિસ્તારમાં, એક તારું હાંભેલું માગ્યું એમાં તે ના પાડી. એવા હું 5 તને હાંભેલા લાવી દઈશ, પણ એ હાંભેલું મહેમાનને દી આવું, લાય મારી પાસે. અને લીધું હાંભેલું. ક્યાં બાજુ મહેમાન ક્યાંક આ બાજુ. હજી ઓલા બસ સ્ટેન્ડ જ પહોંચેલા હો મહેમાનને. આમ પાછળ નજીક કરીને તો ઓલો દોડતા હોય, હે ઉભા રહો, હાંભેલું લેતા જાઓ. આમ પાછળ નજર કરી અને ઓલો હાંભેલું લઈને ભાર્યો. ઓલા સમજી જાય કે આ બેન કહેતા એ વાત સાચી. મગજ હમણાં બગડ્યું જ છે. ગમે મહેમાનને હાંભેલે મારે એ વાત કોઈ 100% સાચી. અને પછી મહેમાને મુઠ્ઠી વાળ્યો, જાય આગળ મહેમાનને પાછળ ઓલો હાંભેલું લઈને 2 ખેતરવા શેટે દોડ્યા ને તો બરોબર બસ ધીમી પડેલી રોદો. 4 મહેમાન અંદર ચડી ગયા. ઓલો પાછો બારીઓ કે લેતા જાવ. મહેમાન કે તારા ઘેરે આવે એ તારા દીકરા.
આવા કવાદી માણસો પણ હોય છે. હા, અમુક બુદ્ધિશાળી માણસો પણ હોય છે. કારણ કે આપણા લોક સાહિત્યમાં મિત્રો આટલી વસ્તુ વખણાતી કે ચતુરાય ચારણની રીતે રાજપૂતની આશરો આહીરનો, રૂપ નાગરનું આસન અવધૂતનું, બાણ પૃથ્વીરાજ ચવાણનું, પાલો મહારાણા પ્રતાપનો, તલવાર તોગાજીની, શમશેર શિવાજીની, હથેરી રાયસંગ રાણાની, વાતુવાણીની, ખેતી પટેલ. હમણાં એક શેઠની દુકાન બહુ જૂની, એના બાપાના વખતની દુકાન પેઢી, અને અહીંયા બહાર એક આમ મસ્ત મજાનો ઓટો, અને ઓટે એક પતરાનું બોર્ડ મારેલું. એ વર્ષો પહેલાં મારેલું છે ને. વર્ષો પહેલાંના કડિયા કે મિસ્ત્રી કે જે કંઈ કામ કરતા એ તો બધું મજબૂત કરતા. હવે એને એ ઓટો થોડોક વધારો હતો ને, ઓટામાં એ બોર્ડ મારેલું એને બહુ નડતું. એટલે એને એમ થયું કે આ બોર્ડ કાઢી નાખો. એટલે એક મજૂરને બોલાય, ભાઈ આ બોર્ડ કાઢવું છે. એટલે એને આમ જોયું મજબૂત બહુ. શેઠ 500 રૂપિયા થાય. 500 અચાઈશ દેવા ટાઈશ 500 કે મફત આવે છે. એ કે પણ આખો દી આ કામ કરવી ને ત્યારે તમારું બોર્ડ નીકળે. 500 રૂપિયા મફત આવે. એ પણ કે મહેનત ના લઈશ કે મેં પછી વાટ એમ કંઈ મજૂરને રવાના કરી દીધા. શેઠ બહુ બુદ્ધિશાળી. એ બોર્ડ પાસે એક કાગળ લગાડ્યો અને અહીંયા બોર્ડ માર્યું, લખી નાખ્યું અંદર કે આ બોર્ડને કોઈ અડવું નહીં અને ભૂલે ચૂકે હલાવવું તો નહીં. અને માણસનો જે સ્વભાવ છે ને એ ના પાડી હોય જ કરે. ગામના આમ નીકળે ને આમ વાંચે. શેઠે આવું બોર્ડ માર્યું કે બોર્ડને અડવું નહીં, બોર્ડને હલાવવું નહીં. એ એના મનમાં હું સમજતો હોઈશ. દુકાન બંધ હોય ને ત્યાં 2-4 જણા લઈને વૈયા છે. ફરી પાસે બીજા નીકળે. શેઠે બોર્ડ માર્યું, બોર્ડને અડવું નહીં, બોર્ડને હલાવવું નહીં. એના મનમાં સમજે હું બધી આમ હલાય. 5 હાથ દી થયા ને તો શેઠે બોર્ડને અડીને આમ કર્યું તો બોર્ડ નીકળી ગયું. બોલો મજૂરને કીધું જો આમ બોર્ડ કટાય, આમ બોર્ડ કટાય. બહુ બુદ્ધિશાળી ને હોશિયાર માણસો. એક જગ્યાએ 2 બસ સ્ટેન્ડમાં બસ આમ ઊભી રહી, ગામડાનું બસ સ્ટેન્ડ રોડ ઉપરનું, અને બરોબર 2 બહેનો ચડ્યા, બસમાં ચડ્યા. જગ્યા એક 2 બહેનો ચડ્યા ને બેવા હાટું થઈને પડાપડી થઈ, બેન ઝઘડો થઈ ગયો. ઓલી કે હું બેવું, ઓલી કે હું બેવું, ઓલી કે હું બેવું, ઓલી કે હું બેવું. માથાકૂટ વધી ગઈ. કંડક્ટર બહુ હોશિયાર માણા. એ કે બેન એક કામ કરો, આમાંથી જે મોટા હોય ને એ બેવો, આમાંથી જે મોટા હોય ને ઉંમરમાં એ બેવો. બહેનોને ઉંમરમાં મોટું થવું ન ગમે. તા તો ઓલા બીજા બેન હતા કે બેન બેવો બેવો, હું તો તમારા કરતા હજી 10 વર્ષ નાની છું. લે ઓલા બેન કે ના 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 ના, હું થોડી બેવું, હું તમારા કરતા હજી 15 વર્ષ નાની છું. તા એક માજી ચીડા કે તમે બે ઉપાડો, હું ભાઈ છું, તમે બે હજી નાની છો ને, તમારા હજી ક્યાં લગ્ન થયા? બે ના ભાઈ, 2 છોકરા તો હજી નાની છું કરતા હતા. હા, ઘટનાઓ ઘણી બધી બને. હમણાં બન્યું એવું કે એક માજી છે ને એ બરોબર આમ બસમાં ચડ્યા, જોયું આખી બસમાં બધી સીટો આમ ભરાઈ ગયેલી, ક્યાંય જગ્યા ન મળી. મૂંઝાણા બહુ. કોઈ ઊભું તો નહીં. અમે ન કીધું કે માજી તમે બેસો, તમે મોટી ઉંમરના છો. પણ ડ્રાઈવર બહુ સારો હતો કે માજી અહીંયા આવતારો. આપણે બસમાં ડ્રાઈવરની બાજુમાં બોનેટ હોય ને એ જગ્યાએ જાય એવું પહેલાં બસમાં હતું. અમે તો આ બધું પેક કરી દીધું. એટલે એને પોતાની જે બેસવાની જે ગાદી હતી, ગાદી બોનેટ ઉપર મૂકીને કીધું માજી અહીંયા બેહો, તમને મજા આવશે. એટલે માજી જગ્યા ઉપર બેસી ગયા. આગળ બસ ગઈ, બસ ઊભી રહી. એમાં 18-20 વર્ષની કોલેજિયન છોકરી ચડી. તા તો 5-7 જણા ઊભા થઈ ગયા, અહીંયા બેવું, અહીંયા જગ્યા છે. પણ બેન બહુ સંસ્કારી હતા કે ના 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 હું ઊભી રહું, મારે ક્યાંય બેવું નથી. અને એ વખતે ઓલા માજી બોલ્યા એ કે બટા બેહી જા, 45 વર્ષ પછી તારે બોનેટ જ છે, અત્યારે તારો સમય છે, તું બેહી જા. હા, જ્યારે જે સમય હોય એ પ્રમાણે કરવું છે. એ છોકરા શહેરમાં ભણવા આવેલા ને તે 2 વાતો કરતા હતા. એ કે તું અહીં ભણવા માટે આવ્યો છો, તારા બાપાને તારી ઉપર કેટલોક વિશ્વાસ, પાસ કે ન પાસનો? અરે કે મારા બાપાને મારી ઉપર એટલો બધો વિશ્વાસ કે જ્યાં સુધી રિઝલ્ટ ન આવે પરીક્ષાનું ત્યાં સુધી જૂના ચોપડા વેચવા જ નથી દેતા. હમણાં શેઠના એક ઘેરે એક ચોર ચોરી કરવા આવ્યો, તાળું તોડતો ને તો શેઠ જાગી ગયા. અને શેઠે આમ કાંઠલો પકડી દો, તોડ કે એ કે પણ નથી તોડવું, તમે મને પકડી કે તોડવા હાટું તો 20-25 રૂપિયાનો ખર્ચો થાય છે, મારી જરૂર છે, એમાં એ કેદું તૂટતું નથી, પરાયણે તાળું તોડવું. હવે તો બધા નવી આધુનિક ટેકનોલોજી આવી જાય, તમે આમ પોઈન્ટ કે નંબર દબાવો તો બધું ખુલી જાય. આવું પણ આવે. સતત કાર્યક્રમમાં વ્યસ્ત હોય ને તો એક દી હું બરોબર 4-5 પ્રોગ્રામ પોતાને ઘેર ગયો ને તો મારા ઘરના કે તમે કાર્યક્રમમાં બહાર ગયા હોય
અને અમારે ઓચિંતાની પૈસાની જરૂર પડે તો તમારું એટીએમ મને આપતા જાઓ. મેં કીધું પણ તું અહીંયા જઈને ગોટાળો કરી નાખી. મને કે ના મને તમે શીખવાડી દો. મેં કીધું જો આ તને એટીએમ આપું છું, એટીએમ અંદર નાખીને આ પ્રમાણે પ્રોસિજર કરવાની. મને કે આ તો હા વહેલું, એમાં શું કે. વળી હું કાર્યક્રમમાં ગયો ને 2-5 દી થયા ને તો એ એટીએમ મશીનમાં ગઈ અને બહાર દેકારો બોલી ગયો. માણા કે અંદર કોણ છે, બહાર ભીડ થઈ ગયેલી. એક ભાઈ કે બેન શું થયું, એમાં બનેલું એવું કે અંદર આમ કાર્ડ નાખ્યું ને તો આવ્યું એન્ટર ધ પિન, તો માથાની પિન કાઢીને ભરાઈ દીધી અંદર. આખું મશીન બંધ, કોટવી નાખી. ઘણી વખત લોકો શું કરે ખબર નથી પડતી. એક બેન એક બાપુ પાસે ગયા, કારણ કે આખો દી બક 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 બાપુ બીજાને સલાહ આપતા હતા ને આમ કરું તેમ કરું ફલાણું કરું ઢીકણું કરું, તો એ બોલ કરતા હતા. એટલે પછી બાપુને કીધું બાપુ મારે કેવું વ્રત રહેવું? એ કે મૌન વ્રત રહો, તમારી જરૂર છે. મૌન વ્રત રહો તો બધું આવી જાય. માણસના જીવનમાં આપણે સતત બોલતા રહીએ છીએ, પણ ખરેખર તો મૌન રહેવું જોઈએ. ઘણી વખત આપણે શહેર તરફનો પણ એટલો બધો ઝુકાવ હોય છે. ગામડામાં ભલે આપણે રહેતા હોય પણ આપણને ચાલો આપણે શહેરમાં જઈ. હમણાં એક મારો મિત્ર છે ને, એ શહેરમાં રહેવા માટે ગયો. હાવ દેશી માણા મજૂરી કરે. 2-5 દી થયા ને તો એને ઘરવાળી કે ઓલા બાજુવાળા બેને પહેર્યું ને એવું મને લઈ દો. એ કે શું? એ કે એમને હું બતાવું, નામમાં નથી આવડતું, પહેર્યું. તો ઓલા બે નીકળે જો એવું. એ કહે એને તો ગાઉન કહેવાય, બસ એ મને લઈ દો. સાંજે બે દુકાને ગયા, 200 રૂપિયાનું ગાઉન લઈ દીધું. અને બેનને ગાઉન એટલું બધું વાલું પહેરે જ રાખે, કાઢે જ નહીં. ગાઉન સવાર બપોર સાંજ ગાઉન. 15-20 દી થયા ને તા એ બેન પિયર ગયા. એમાં એક ડૉક્ટર અહીંયાથી નીકળ્યા. તે ડૉક્ટર છે એ ઓલા ભાઈને બોલાયા, અહીંયા આવો તો એક કામ છે, બોલો ને. એ કે ઓલું ટીંગાઈ મને આપવું? એ કે શું? એ કે આપો તો ખરા. એ કે 50 રૂપિયા આપીશ, અડધી કલાકમાં પાછું. ડૉક્ટર એ ગાઉન લઈને ગયા, અડધી કલાકમાં પાછા આવીને 50 રૂપિયા આપ્યા. બીજા ડૉક્ટરે કે ઓલું ટીંગાઈ આપવું છે. કે શું? કે ગાઉન 15-20 મિનિટમાં આપું, 100 રૂપિયા. ઓલાને કમાણી ચાલુ થઈ ગઈ. 200 રૂપિયાનું ગાઉન 2000 કમાણો. પછી એને ડૉક્ટરને પૂછ્યું કે આ ગાઉન તમે લઈ શું કામ જાઓ છો? એ કે એવા દર્દી આવે છે કે એને અમારે ઓપરેશન કરવાનું હોય, એને અમે બેભાન કરવાની શીશી હુંગાડવી, ઇન્જેક્શન મારી, પણ ભાનમાં રહેશે, બેભાન નથી થતા. એને આ તમારા ઘરવાળીનું ગાઉન હુંગાડવી 2 મિનિટમાં બેભાન. કે મારે એક કલાકાર મિત્ર છે, બહુ સારો ઢોલ વગાડે છે. હવે એક પ્રોગ્રામ એક દી આવેલો ને, એ જે ઢોલની ને બાટી વાગી, આ દાંડી ઉપર દાંડી. લોકો ખુશ થઈ ગયા. એટલે મને મોજના તોરસ. મેં તો કોઈ દી આવું વગાડતો નથી ને આજ વરી શું વગાડે છે આવું. પછી તમે આમ ઢોલ જોયું, મેં કીધું આ ઢોલમાં 2 બાજુ પડામાં 2 ચિત્રો લગાડ્યા છે, 2 બાયુના. એક બાજુ વડીલ બાયુનો ફોટો છે ને એક બાજુ એક યુવાન બાઈનો ફોટો છે. એટલે આ કોણ છે? મને કે એક બાજુ મારા હાઉનો ફોટો છે, એક બાજુ મારા વહુનો ફોટો છે. તો મને કે ઘેર એક શબ્દ બોલવા દેતા નથી, ભૂકા જ કાઢી નાખો, બાટી જ બોલાવી દઉં. અમુક ભટકાઈ જાય હો જીવનમાં એવા. એક દાદા હતા, એ મરણ પથારીએ પડેલા. એટલે બધા લોકોએ કીધું કે ભાઈ ઘરના બધા જાગજો સવાર સુધી. માજીને કે તમારે તો ખાસ સવાર સુધી જાગજો. પણ 12 વાગ્યા ને તો માજી હુઈ ગયા. એટલે ઓલા ડોહાભાઈ કીધું કે હું ગમે તરફ એવું જઈશ, માંડ બોલતા હતા. તું તો જાગ. તો ડોશી શું કે ખબર, તમારે ક્યાં સવારે ઉઠવાનું છે? મારે જાગીને કેટલાય ઘરના કામ કરવાના, તમારે તો નક્કી નથી. હવે કે આને જીવન ન કહેવાય. પતિ પત્નીના જીવન કેટલા પ્રેમાળ હોય છે, પણ ઘણાને પરાયણે પ્રેમાળ પણ હોય છે. પતિ પત્ની 2 હોટલમાં બેઠા જમતા હતા. સામેના ટેબલ ઉપર હું બેઠેલો. તો પેલા પતિજીમાં દાદા હતા મોટી ઉંમરના, 70-80 વર્ષના. દાદીમાં બાજુમાં બેઠેલા, પાછા કરતા હતા. દાદા નિરાયતે જમી રહ્યા. પછી ઈ ચોકઠું લીધું અને માજી પાછા જમ્યા. એટલે મેં પૂછ્યું, મેં કીધું વાહ, તમારો પ્રેમ બહુ સારો છે. પેલા દાદા જમે પછી તમે જમો. એ કે એવું નથી, અમારે 2 વચ્ચે એક જ ચોકઠું છે. પરાયણનો પ્રેમ પણ ઘણી વખત હોય છે. હા, તમે જોઈજો. હમણાં અમારે એક બાજુમાં એક શેઠ એના છોકરાને મોકલ્યો કે આપણે માટેલ દર્શન કરવા જવાનું છે આખા પરિવાર સાથે. બધાય પરિવારના સભ્યોને કે સવારે 5 વાગે આપણા ઘર પાસે આવી જાય અને એક સારું મેટાડોર બાંધી જાય. એટલે મેટાડોરમાં આપણે ગાડલા નાખી દેવી અને બધા અંદર બેસી જાય. પછી આપણે માટેલ જઈને લાપસી કરવાની છે. કે કઈ વાંધો ને કઈ આવું. એ બધા સગાવાલાને આમંત્રણ આપીને આવ્યો. મેટાડોર વાળાને ઘેર ગયો.
કે ભાઈ અમારે સવારમાં 5 વાગે માટલ જવાનું છે, તમારે મેટાડોર લાવવાનું. કે કંઈ વાંધો નહીં, આ મેટાડોર સાફ જ કરું છું, તોય બંધ કમ્પ્લેટ આવી છું. ઘેર આવીને વાત કરી કે બધા સગાવાલાને કહી દીધું, મેટાડોરવાળાને કહી દીધું કે કોનું મેટાડોર, કે ફલાણા ભાઈનું. શેઠ છોકરા ઉપર ખીજાઈ ગયા. એટલી ખબર નથી પડતી એનો ડ્રાઈવર કેવો કે આખો દી દારૂ ઢીંચા રાખે અને એટલી ઝડપે હાંકે ક્યાંક ને ક્યાંક આપણો એક્સિડન્ટ કરી નાખે, અને આપણે આખા પરિવાર સાથે જવાનું છે. ચા ના પાડીએ કે બાપા હું ન જોવો, એનો દેખાવ જોઈને તો હારા હારાને બીક લાગે કે આવડે આવડે તો મૂછું નામ જો મોટા મોટા ડોળા, ના ન પડો કે તમે જાઓ ને બાપા. હા હું જાતો હોઈશું કે એને બીક લાગતી હતી. પણ બહુ શેઠ હોશિયાર ને બુદ્ધિશાળી. સવારમાં બધા હગાવાલા હતા એ થેલા આ તે લઈને ફળિયા પાસે આવી ગયા, અને મેટાડોરે 5 વાગે આવી ગયું. ડ્રાઈવરે આમ અધો પાડીને ઊભો રહી ગયો. બધા અંદર ગોઠવાઈ ગયા, બે જાઓ બે જાઓ બે જાઓ, બધા અંદર ગોઠવાઈ ગયા. શેઠને કે તમે કે ના મારે નથી આવવાનું, હાલો તમને જરાક. એટલે શેઠ આમ પાછા લઈ લો પાછી ગાડી, લઈ લો રિવર્સમાં. ડ્રાઈવર આમ રિવર્સમાં લેતો હતો. આવવા દો એ કે શેઠ પણ હવે તો ગામ આપણે બહાર નીકળી ગયા. એ કે ગામ બહારની વાત ક્યાં કરસ, મેં તો માનતા રાખી છે પાછા પગલે ઠેઠ માટલ સુધી જવાનું. ડ્રાઈવર બ્રેક મારીને હેઠે ઉતરો. આ હું ચકેડા નોખા કરવાના, અને આ ભાવમાં અહીંયા સુધી આવે, અને અહીંયા સુધી મેટાડોર 50 કિલોમીટર સુધી પાછા રિવર્સમાં હાલે. આ બાનાના પૈસા પાછા કોક બીજાનું મેટાડોર બાંધી લેજે. એ કે તો તમારી મરજી. શેઠે બાનાના પૈસા પાછા લીધા ને બીજું મેટાડોર બાંધીને દર્શન કરી લીધા. હોશિયારના ડાયા. પતિ પત્ની બે ફળિયામાં બેઠેલા. વાતમાં કઈ નહોતી. ઓલી બાઈ કે આમ જો દરેકના સંસારમાં આવી વાતો હાલતી જ હોય, અમારે હાલતી હોય, પણ અમે અહીં કહેતા હોય. પતિ પત્ની બે ફળિયામાં બેઠેલા. વાતમાં કઈ નહોતું. ઓલી બાઈ કે હું તમારા ઘરમાં આવી પછી તમારા ઘરમાં સારું થયું, નતર પહેરવા લુગડું નહોતું. બોલો કે એક કામ કર, તારા ભાઈને ઘીરે ભૂખ ખાટ લેજે, 100 મહિના અહીંયા જા. એમાંથી ઝઘડો થયો. બાયા છૂટો હાણસીનો ઘા માર્યો. ઓલાને લમણમ વાગ્યું, લોહી મીંડું ગાવા. પાછો મારી જેમ ભજનનો શોખીન મીંડો ગાવા. રોઈ રોઈ કોને સંભળાવું, રુદિયો રૂવેને માયલો ભીતર જલે. એના બાપા કે તારી બાન સંભળાય. આ એને બટકાવી દીધી. આ પાડોશી વંડી હતી ડોકાણો. એ કે કરેલા કર્મના બદલા ભોગવવા પડે. દરેકના જીવનમાં કંઈક ને કંઈક ઘટના બનતી હોય. હમણાં શેઠ ડેલો ખુલ્લો અને બેઠા બેઠા વાસણ ઉટકતા માનતા હતા. તો એક જણો આમ નીકળ્યો ને વળી આમ ગયો, પછી શેઠને જોઈએ પાછો વળ્યો. જો ખણખુદિયા માણસો હોય ને આમ તરત જાણવાની ઉત્સુકતા અંદર બહુ હોય. આમ પાછો વળ્યો. પાછો આમ જોઈને, શેઠ આજ કામવાળી નથી આવી? શેઠે બહુ મજાનો જ આપ્યો. મેં એને લગ્ન કરી લીધા ને, તો હવે જિંદગી ભર તમે કામ કરો. હા ઘરવાળી કામવાળી આમાં ઘણો ફેરફાર હોય છે. તમે જોજો, એક બેન હતા ને, બેન એના પતિને કહેતા હતા એ કે આપણી કામવાળી આવે છે એને તમે મહિને 600 રૂપિયા આપો છો, હું એના કરતાં 3 ગણું કામ કરું છું, પણ તમે મને કંઈ નથી આપતા. બોલે બહુ મજાનો જ આપ્યો એના પતિએ. એ કે કામવાળી છે ને એ આપણને પસંદ ન હોય ને તો બદલાવી શકાય. આમ તો હાસ્ય છે એ બધા એવું કહેતા ગમે ત્યાંથી મળે, પણ તમારી નજર હોવી જોઈએ. પાછું એ માણસ ગોતતો હોય, પણ આ તો જે રિયલ જીવનમાં બને છે અને આપણને એ સાંભળીને આનંદ આવે એવી કંઈક મારે વાતો કરવી છે. મારું ગામ સુરેન્દ્રનગર, અને સુરેન્દ્રનગર એક એવું શહેર કે જેના 2 નામ છે. સુરેન્દ્રનગરથી જૂનું નામ હોય તો એ કેમ્પ છે, કેમ્પમાંથી એનું અભ્રંશથી કાંપ થયું. તમે આજુબાજુના લોકોને પૂછો ને તો એ એમ જ કે કાંપમાં જવું છે. એના ઉપર મેં એક કવિતા લખી છે. ત્યાંથી હું કાર્યક્રમની શરૂઆત કરું કે સુરેન્દ્રનગર તો તમે હવે કહો છો કાંપ મારું નામ. સુરેન્દ્રનગર તો તમે હવે કહો છો કાંપ મારું નામ. રસ્તા એના સાંકડા પછી ટ્રાફિક થઈ જાય જામ. જવાર રોડમાં રોજ પડે છે સાડીનો શોર. જવાર રોડ છે, અહીંયા નકરી સાડીની દુકાન છે. ભલે પછી તમે શાકભાજી લેવા ગયા હોય, નાસ્તો કરવા ગયા હોય, પણ એ દુકાનવાળા તમને બોલાવે આવો આવો સાડી ખરીદવા આવો. જવાર રોડમાં રોજ પડે છે સાડીનો શોર. પતરાવાડી લાગે પ્યારી, પતરાવાડી નામની એક હોટલ છે, પતરાવાડી લાગે પ્યારી, પણ અહીંયા સકડાનું છે જોર. તમે જાઓ ને ગમે ત્યારે એટલા બધા છકડા રિક્ષા પીડ્યા હોય અને એનો એટલો બધો અવાજ આવતો હોય આપણને અહીં તો આખી માર્કેટ એક શું એમ. એટલે અદ્ભુત અમારું શહેર છે. અને અમારે અહીંયા પાછું એક બસ સ્ટેન્ડ બને છે. બસ સ્ટેન્ડમાં એક ઘટના એવી બની, રાતના 12 વાગે બસ સ્ટેન્ડ થોડુંક આમ અડધું બન્યું છે ને અડધું નથી બન્યું, અને બરોબર ત્યાં સાતમ આઠમનો તહેવારને 4-5-6 જુગારી આવીને બેસી ગયેલા. થોડીક નાનકડી લાઇટના અજવાળે એમ તો અહીંયા જમાવો. એ જુગાર રમતા હતા, એમાં બરોબર પોલીસની ગાડી નીકળી. પોલીસવાળા વિચાર કરવા માંડ્યા કે આ જાહેરમાં આમ જુગાર રમે, આપણી છાપ ખરાબ પડે, કોક જોવે તો એને એમ થાય કે આપણે આવું શીખવી,
આનું અનુકરણ કરે, આમને બરોબરને લેવા પડશે. એ સાહેબને બધા પોલીસવાળાને દોડીને ગયા ને ફરતા ફરી વેરા પકડી લીધા ને જે કંઈ રકમ હતી ને પતા હતા બધું લઈ લીધું ને પછી બધાને લઈ ગયા ગાડીમાં. એ કે તમે અહીંયા જાહેરમાં જુગાર રમો, તમને શરમ નથી થતી? એ કે સાહેબ અહીંયા આવો, તમને સ્થળ ઉપર લઈ જાઓ, બતાવો. સાહેબ કે હાલો. લઈ ગયા. એ કે આમ જો ઉપર લખ્યું છે ખેલે ગુજરાત જીતે ગુજરાત, એટલે મેં શરૂ કરેલું. સાહેબ કે અમને તો અમે બરોબર પોલીસ સ્ટેશનમાં લઈ જઈને લીમડા જ પકડાવવા પડ્યો. અર્થનો અનર્થ કરી નાખે. અમારે સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડમાં ગીર્દી બહુ હોય દિવસે, તમે જુઓ એમાં એક પાછો સ્વચ્છતા અભિયાન ચાલે, એક માજી બેઠેલા, ગામડાના માજી, પણ કોઠા ઉજવાળા બહુ હતા, અને એમની પાસે ખાલી થમ્સઅપનો બાટલો 1.25 લીટરિયો. આ થમ્સઅપનો ખાલી બાટલો બહુ કામમાં આવે. તમે વર્ષો પહેલાં કદાચ ગામડામાં મહેમાન તરીકે કોઈની જાનમાં કોઈ પ્રસંગમાં ગયા હોય અને રસ્તામાં તમારા ઈ ગામના કોઈ સગા સંબંધી મળે તો આપણને શું કરે ખબર? ઘેર ચા પીવા લઈ જાય. ઘેર જાય, ખાટલો પાથરે, ફળિયામાં ઓસરીમાં એકાદી ધડકે ગોદડું નાખે, 1-2 ઓશિકા મૂકે, પછી આના પત્નીને ક્યાંક ચા બનાય. ગામડામાં ભલે ભેંસો દૂધણી હોય, ગાયો દૂધણી હોય, પણ ગાયના ભેંસના દૂધની શોર્ટેજ વર્ષોથી છે. એ 4-5 ચૂલામાં લાકડા નાખીને દિવાળી મૂકીને ધુમાડો કરીને જાય અને પંખો ચાલુ કરતી જાય, એટલે ધુમાડો આપણે ખાવાનો. 15-20 મિનિટ પછી આવે ને પછી કે અમે ગામમાં ક્યાંય દૂધ નથી, એટલે આપણે ક્યાંક ફરી વખત આવી ત્યારે એમ કે નીકળી જાય. પણ હવે બહુ વ્યવસ્થા સારી થઈ ગઈ. મહેમાન મળે એટલે દુકાનેથી ગમે ત્યાંથી એકાદો થમ્સઅપનો બાટલો લઈ લે, પ્લાસ્ટિકના ગ્લાસ લઈ લે. મહેમાન રાજી, ઘરવાળા રાજી, એના ઘરવાળા રાજી, બધા ઉકેલના. પાછો એ બાટલો ખાલી બહુ કામમાં આવે. પાડીએ જતા હોય પાણી ભરીને લઈ જવા થાય, ક્યારેક શેમાં છાશ લઈ જવા થાય. એમ ગામડાના માજી હતા, એ થમ્સઅપનો 1.25 લીટરિયો બાટલો અને બસ સ્ટેન્ડમાં બેઠેલા, અને એનું આમ ઢાંકણું ખોલ્યું, આમ મોઢે ડેડ્યું અને પાછું આમ મૂકી દીધું. 5 મિનિટ થઈને વરી પાછા માજીએ આમ ઢાંકણું ખોલ્યું, આમ મોઢે ડેડ્યું અને પાછું મૂકી દીધું. એમાં એક કોલેજિયન યુવાન સામે ઉભેલો, આમ નામ ટગર 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 માડીને સામે જોઈ રહ્યો. માડીએ થમ્સઅપ લેતા લઈ લીધી, પણ પી ન શકે. આ તો બહુ સ્ટ્રોંગ હોય, ધુમાડા કાઢી નાખે. વરી માજીએ આમ પાછું થમ્સઅપ હતી એનું ઢાંકણું ખોલી મૂક્યું, આમ અડાડીને લઈ લીધું. બોલો છોકરો આમ હામું નામું કોલેજિયન જોઈ રહેલો. ઓહો, માજીએ થમ્સઅપની બોટલ લેતા લઈ લીધી પણ પી શકતા નથી. અને ગમે એમ મનમાં કમત હુજી ગયો માજી પાસે, થમ્સઅપનો બાટલો આંચકીને આમ લઈ લીધો અને ઢાંકણાનો કર્યો ઘાટ ઘટ 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 કરતો પી ગયો. એ માજી થમ્સઅપ આમ પીવાય, પીવાનો વેતનો જ ન લેતા હોય તો. અને આ ઉંમરે તમારા થમ્સઅપ તમે પી શકો, સ્ટ્રોંગ કેટલી આવે. જો મેં પીધી એમ પીવાય. અને પછી માજીએ બહુ મજાનો ખુલાસો કર્યો, બટા હું છું ગામડાની, મારે ઓલી શીકડીને બજરનું બંધાણ છે. શીકડીને બજર ભર્યા પછી થૂંકવું પડે. આજુબાજુમાં જો આમ બોર્ડ માર્યું સ્વચ્છતા અભિયાન, ને પાછા ઘણા બહેનો અને ભાઈઓ બધા બેઠા છે. ઊભી થઈને બહાર ક્યાં જાઉં? અને મારી પાસે ખાલી થમ્સઅપનો બાટલો હતો, હું ઘડીએ એમાં થૂકતી હતી અને તું ઝપટ કરી ગયો. અને પછી ખુલાસો કરવા ન ગયો, જે ભાગ્યો ત્યાંથી. ઉતાવળ ન કરી. ઉતાવળ ક્યારેક માણસને મારી નાખે. નિરાયતમાં પાછો પ્રોબ્લેમ. હમણાં મનોજભાઈની સાથે બેઠા ત્યારે વાત કરતા કે તમારો ટાર્ગેટ હોય ને એ કમ્પ્લીટ રાખો, એમાંય પછી નિરાયત ન રાખ. એના માટે તમારો સમય ફાળવી દો. અમારા સુરેન્દ્રનગરમાં દાંતના ડૉક્ટર બી બેઠા વાતો કરતા. જો દરેકની એક કેટેગરી અને એ પ્રમાણે જે લોકોનો વ્યવસાય હોય એ પ્રમાણે માણસો મળે તો કંઈક ને કંઈક વાતો કરતા હોય. ધારો કે 2 ખેડૂત મળ્યા હોય તો એ કંઈક નવા જીરુની દવા કે નવું પાકની અંદર કઈ ઈયળ આવે, ક્યાં રોગ આવે, એના વિશે વાતો કરતા હોય. કલાકારો મળ્યા હોય તો નવો દુવાઓ, છંદ, ભજન એની વાતો કરતા હોય. સાઉન્ડવાળા મળ્યા હોય તો એની વાતો કરતા હોય. કેમેરાવાળા મળ્યા હોય તો એની વાતો કરતા હોય. રેકોર્ડિંગવાળા મળ્યા હોય તો એની વાતો કરતા હોય. 2 દાંતના ડૉક્ટરને બેઠા વાતો કરતા હતા કે આજ મારી 25 વર્ષની ડૉક્ટરીમાં આજ જે દર્દી આવ્યો ને એવો કે દર્દી ન થયો. એટલે બીજો ડૉક્ટર કે કેવો હતો? અરે કે એની વાત પૂછમાં. આવીને મારા દવાખાને આવીને કીધું કે સાહેબ ડાયટ કાઢવી, કેટલા રૂપિયા થાય? એ કે મેં મોટું ખોલીને જોયું, હળો ઘણો હતો. એ કે 150 થાય. હતા સાહેબ કે કંઈક વ્યાજબી રાખો. અરે વ્યાજબી હોય જ નહીં. કે પહેલાં પેઢામાં ઇન્જેક્શન મારવાનું, પછી અંદર પોતું મૂકવાનું, પછી પકડથી ખેંચવાનું, એટલે 150 થાય. એ કે સાહેબ એક બહુ સારો ઉપાય બતાવું તો? એ કે કયો? એ કે તમારે પોતું નથી મૂકવાનું, પેઢામાં ઇન્જેક્શન નથી મારવાનું, ડાયરેક્ટ પકડથી ખેંચો. હવે ભાવ કહો.
એ કે પણ તને પીડા થઈ કે જે થાય મને થાય, તમે તમારે ભાવ બોલો ને. એ કે તો 50 રૂપિયા. એ કે 50 કાકા ઝડપ કરો. સાહેબ કે હું ખાર ખાઈ ગયો, હોઈ જા કે અંદર લઈ ગયો ને હુવડાયો ને ફાડ મોઢું ફાડ્યું ને ફટનારાની ખેંચી લીધી ડાયટ, અને ખીચામાંથી ઓલા ભાઈએ મને આમ 50 આપ્યા. લ્યો સાહેબ કે મને તો મોજના તોરા છૂટ્યા. વાહ મરદના ફાડ્યા. મારી 25 વર્ષની ડોક્ટરીમાં આવો કોઈ મરદ દર્દ નથી પાડ્યો. આલ્યા 50 પાસા જા, બહાર જે નાસ્તો કરી લેજે. એટલે બીજો ડોક્ટર કેવો ઓલો કાળો ઊંચો હતો એ હતો. એ કે તમને કેમ ખબર? એ કે મારા દવાખાને આવ્યો હતો, મેં એને પેઢામાં ઇન્જેક્શન માર્યું, પોતું મૂક્યું અને કીધું 10 મિનિટ બહાર બેહો, વારો આવશે એટલે બોલાવીશ. બે જીને ગોતે બોલો. આને કોઈ મોંઘવારી નો નડે હો. હા, અમારા સુરેન્દ્રનગરના શાક માર્કેટમાં ઘણાને ઘરેણાનો બહુ અદ્ભુત શોખ હોય, અને પાછું એનું પ્રદર્શન એટલું કરતા હોય. તમે જોજો, ઘરેણા બનાવે એમ નહીં, ઘરેણા જરૂરી છે, કારણ કે એક પ્રકારની આપણી સંપત્તિ. વર્ષો પહેલાં આપણા લોકો, આપણા વડવાઓ ગઈઢા એવું કહેતા હતા કે ભાઈ ઘરમાં ઘરેણું હોવું જોઈએ. એ જ્યારે પણ તાણ પડે, મુશ્કેલી પડે તો એ કામમાં આવે એવું કહેતા હતા. પણ આને તો એક શોખ ને પ્રદર્શન કરવાનો મોટો, આમ 7-8 તોલાનો વીટો બનાવેલો. અને શાક માર્કેટમાં ઓલા બહેનો બધા આમ શાક લઈને બેઠો ત્યાં જાય. એમાં સવારના પોરમાં એ ગયો એક બેનને કે આમ વીટો બતાવે, આમ અહીંયા મોટો પહેરેલો. આ દૂધીનો શું ભાવ છે? ઓલા બેન કે 30 નો 500. આ ગવારનો શું ભાવ છે? એ કે 40 નો 500. આ ટમેટાનો શું ભાવ છે? ઓલા બેન વિચાર કરે કે આ લેતો નથી, ખાલી વીટો બતાવીને વહી જાય. બધી દુકાને બધા જે શાકભાજી વેચતા હોય બેનો બધે આમ ફરે. બધા બહેનો અંદરો અંદર વાતો કરે કે ઓલો લેતો નથી, પણ બસ એને એક શોખ છે કે મેં વીટો પહેર્યો. એમાં 4-5 દિવસ થયા ને તો એ વીટાવાળો બરોબર આમ જઈને ઊભો રહ્યો. બેન, આ ગવારનો શું ભાવ છે? બેન એના માથાના. એ કે આ કાયમ વીટો બતાવો ને, અમારી પાસે ઘરેણા છે હો. 10 તોલાનો લોકેટ પહેરીને આવેલા, બાજુબંધ આમ રાખ્યું સીધું આમ. એ કે આ ગવાર 40 નો 500, આ ટમેટા 20 ના 250, આ ભીંડો 30 નો 500. ઓલો વીટો ખીચા મૂકીને ઘર ભેગો થઈ ગયો. માથાના મળે ઘણી વખત. હા, કોઈને કોઈ રીતે આપણને ક્યાંક ને ક્યાંક એવા માણસો મળતા જ હોય છે. હમણાં એક અમારે પ્રસંગ બન્યો સુરેન્દ્રનગરમાં. અમારે ધાંગધ્રાના પથ્થર બહુ વખણાય. વર્ષો પહેલાં જે ઓલી દળવાની ઘંટીઓ આવતી હતી ને, એ બધી ત્યાં ધાંગધ્રામાં એના પથ્થર, મજબૂત પથ્થર. અને જો તમે સૌથી સારા મંદિરો જ્યાં બન્યા છે ત્યાં એનું શિલ્પકામ લગભગ ધાંગધ્રાના લોકોએ કર્યું છે. ત્યાંના પથ્થર બહુ વખણાય. અમારે ત્યાંથી પથ્થરની ગાડીઓ બધી કાયમ નીકળે. તો એ રોડ ઉપર અમારે 4-5 હોટલો, એક હોટલે 4-5 લુકેશ કડકેશ બેઠેલા. એ અંદરો અંદર વાતો કરવા માંડ્યા કે આપણે કઈ ધંધો કરતા નથી. વાતો કરે પણ ઘણા ધંધો નથી કરતા. એ કે કઈ ધંધો કરતા? એ કે એક કામ કર્યું તો આજે ખટારા નીકળે પાણાના, આપણે કદો લઈ કેમ થાય? એ કે પૈસા હોવા જોઈએ ને, કે એ વાત મુદ્દાની. એ કે એક કામ કરો, આપણા ઘરમાંથી જે કંઈ નીકળી થોડું ઘણું થાય તો આપણે આડું કરશું. પણ વિચાર સારો હતો ધંધાનો, એટલે વાંધો નહીં. એ ચારે ઘેર ગયા, બહુ મહેનત કરી, આડું તપાસ કરી, કરકસર હતી બધી ભેગી કરી, માંડ કરીને 4 ના થઈને 16,000 થયા. હવે 16,000ની ટ્રક આવે અને છતાં એ કે નહીં લેવી તો છે જ. અમદાવાદ કબાડી બજારમાં લેવા ગયા. કબાડી બજારમાંથી 16,000ની ટ્રક ગોતી હો મનોજભાઈ. અને પછી ટ્રક લઈને નીકળ્યો, ડ્રાઈવર બેઠો ને ઓલા 3 પાછળ બેઠેલા ને હડાડાટ કરતા નીકળ્યા અને બરોબર સરખે ચોકડીએ પહોંચ્યા. એ કે બહુ આગે વહી ગયા, હાલો ચા પાણી પી. એમાં અમારા સુરેન્દ્રનગરની બીજી એક પાર્ટીને એને નવી લેલન ગાડી લીધેલી. એ લોકોએ ચા પાણી પીવા એ ટ્રકની આગળ આમ ઊભી રાખીને એ ઉતર્યા. 5-10 મિનિટમાં 2 ડ્રાઈવર ચા પાણી પીને પોતપોતાના ટ્રકમાં ચડ્યા. પાછળ નવી લેલન ગાડી, પાછળ જૂનો ઓલો કબાડીનો ઠોઠિયો કટારો. ઓલો નવી ગાડીવાળો આમ ડ્રાઈવર આમ જોયું ને કે સુરેન્દ્રનગરના જ કોઈક ભય એવું લાગે, પાછળ બી આવે. પણ પછી તો ઓલો પાછળવાળો હોર્ન માંડ્યો મારો, હોર્ન ઉપર હોર્ન. એ કે વાહ, મારી નવી લેલન ગાડી નાનો જૂનો ઠોઠિયો ખટારો તો મારી સાઈડ કાપવાની કોશિશ કરે. 60માંથી 80ની સ્પીડ કરી. ઓલો 80 વિવાહો પાછો હોર્ન મારે ટીડી. વાહ, આટલી બધી ઝડપવાળી ગાડી, આવો ઠોઠિયો ખટારો તો 80માંથી 100ની સ્પીડ કરી. ઓલો હોય વીવો આવે. ઓલે 120ની સ્પીડ કરી. ઓલો 120 આવે. તાર રામ છાપરી આવી ગયું વિરમગામની બાજુમાં.
નવા ગાડીના ટ્રકવાળાએ આમ ડ્રાઈવરે બ્રેક મારી, પાછળ જૂનો ઠોઠિયો ખટરો એના ડ્રાઈવરે બ્રેક મારી, બે ડ્રાઈવર નીચે ઉતરા. ઓલો નવી ગાડીનો લેલન જે હાંકતો એ ડ્રાઈવરને તો મોજના તોરા છૂટ્યા. ખીચામાંથી 500ની નોટ કાઢીને કે શાબાશ આલ્યા ડ્રાઈવરને કે તારી ઝડપ, તારી ટ્રકનું પિકઅપ, મારી નવી લેલન ટ્રક ખટારો, અને છતાં તારો આવો જૂનો ઠોઠિયારોની સાઈડ કાપવાની કોશિશ કરે, બડો વી આવે, આલ્યા 500 ઇનામ. બોલે 500 ખીચા મૂક્યા ને એક લાફો માર્યો. બોલો કે 500 આપ્યો તો લાફો શેનો મારસ? એ કે તારી નવી લેલન ગાડી અરે મારા જૂના ઠોઠિયા ખટારાનો હૂક ભરાણો છે. હું ઊભું રાખવા હાટું થઈને ક્યારનો હોર્ન ઉપર હોર્ન મારશું, તું સ્પીડ બતાવતો હતા. 3 તગારા ભરીને તો નટબોલ ઢોળાઈ ગયા. અમારે 2 દી તો એ ભેગા કરતા થાય છે, માંડ કરીને તો લાયા છે. ક્યાંક ને ક્યાંક આ ટાઈપની વાતો આપણને મળતી હોય છે. અમારા હમણાં, કારણ કે કલાકાર તરીકે ગમે ત્યાં પ્રોગ્રામ કરવા તો આપણે જવું જ પડતું હોય. તેમાં અમદાવાદ કાર્યક્રમ હતો, મારી ગાડી લઈને નીકળ્યા, બરાબર વિરમગામ પહોંચ્યા ને મારી ગાડી બંધ પડી ગઈ. હું મૂંઝાણો બહુ. મેં કીધું એક તો મોડું તો આમ તો થઈ ગયું છે, જો મોડું ક્યારે જીવનમાં ન થવા દેવું. તમે મોડા પડો તો બધું મોડું થઈ જાય, સમયસર બધું હોય તો મજા આવે. ઘણા જ કહેતા લગ્નમાં મોડું થઈ ગયું, એને પછી આખી જિંદગી મોડું જ થાય. એક મારો મિત્ર છે ને હમણાં બહુ મોડા એટલે ઘણી ઉંમર પછી લગ્ન કર્યા. મેં કીધું કેમ ભાઈ આટલી ઉંમરે લગ્ન કર્યા? મને કે આમાં 2 ફાયદા છે. મેં કીધું કેમ? મને કે વહેલા લગ્ન કર્યા હોત અને જો પાત્ર સારું ન મળ્યું તો આખી જિંદગી અફસોસ રહેત. સહન તો કરવાનું, લાંબુ સહન કરવાનું. અને હવે જો સારું પાત્ર મળી જાય તો અત્યાર સુધી ખમો ધીરજના ફળ મીઠા, એવું માનીશ કે મેં ભાઈ તારો વિચાર બહુ ઉત્તમ છે કીધું. હા, એમ અમારે મોડા નીકળેલા, બરોબર મારી કાર મોટર બંધ પડી ગઈ. હું મૂંઝાણો. એટલે મારા એક મંજીરાવાળા છે બહાદુરસિંહ, મને કે અંબારામભાઈ અમે તો બસમાંય બોર્ડ માર્યા છે, હાથ ઊંચો કરો અને બસ ઊભી રહે, હાથ ઊંચો કરો જો બસ આવે. મેં કીધું આટલા વર્ષે મને તમે કામમાં આવ્યા હો, તમારો આઈડિયા બહુ સાચો છે. બરોબર બસ નીકળી, મેં હાથ ઊંચો કર્યો, ડ્રાઈવરે બ્રેક મારી, દરવાજો કંડક્ટરે ખોલ્યો, અમે બેન્જો તબલા હાર્મોનિયમને લઈને અંદર ગોઠવાઈ ગયા. ગીતા મંદિર ઉતરા. અમારો કાલુપુરમાં પ્રોગ્રામ. મને એમ થયું બસમાંથી નીચે ઉતરી રિક્ષા કરી લઈશું ને સમયસર આપણે સ્ટેજ સુધી પહોંચી જઈશું. પણ નીચે ગયા પછી ખબર પડી, બસમાંથી ઉતર્યા પછી, કે રિક્ષાવાળાને હડતાલ. કારણ કે કરમ હોય વાંકા તેથી ધક્કા મારે રાંકા. એક તો મોડું થઈ ગયેલું, એમાં પાછા રિક્ષાવાળાને હડતાલ. હું મૂંઝાણો. આમ મને કે આ બહાદુરસિંહ કે આમ જો ઘોડાગાડી ઊભી છો સામે, આપણે ઘોડાગાડી ગમે ત્યાં જતું રહેવાય. મને મેં કીધું વાહ આજ તમે મને બરોબરના કામમાં આવ્યા કીધું. એટલે મેં ભાઈ ઘોડાગાડી વાળાને મેં પૂછ્યું, મેં ભાઈ કાલુપુર જાઉં, મને કે 50 રૂપિયા થાય. મેં 50ના કાકા પણ ઝડપ કર. અરે મને કે આમ જો હબા કે પહોંચાડી દો. અમે બેન્જો ને તબલા ને હાર્મોનિયમ ને બધું મૂક્યું ને અંદર જ્યાં જગ્યા મળી ગયા બધા ગોઠવાઈ ગયા ને ઘોડાના તબડક કરતું ઉપડ્યું. એમાં બન્યું એ કે એક રિક્ષાવાળો બાજુના ગેરેજમાં રિક્ષા રિપેર કરવા આપેલો. હડતાલ હતી એટલે ક્યાંય રિક્ષા નહીં, એ રિપેરિંગ કરતો હતો ને એને એમ થયું કે આંટો મારું કેવી સ્પીડ છે. એ બરોબર આમ ઘોડાગાડીની સાઈડ કાપીને આગળ થયો ને ધુમાડાના ગડકા કાઢતો જાય. કેરોસીનથી હાલતી હતી. કેરોસીનવાળા રાજદૂત હાંકાય છે એને ખબર છે, એ જે જમાવટ હોય ઇન્જેક્શન રાખતા ઘણા તો આમ મારી દેતા હતા. હા, કાર્બેટરને પછી કારણ કે વાહનને ક્ષેત્ર એ વાહનને ક્ષેત્ર એ માણા તો માણાને તો ક્ષેત્ર એમાં 2 મત નથી. પ્રાણીઓને ક્ષેત્ર છે ને હવે તો. હા, હમણાં એક જણ છે ને ઝાડવાથી બેઠો હતો, વાંદરે આવીને પૂછ્યું, અહીંયા શું કામ આવ્યો છું? એ કે સફરજન ખાવા. એ કે પણ આ ઝાડ તો લીમડાનું છે. એ કે હું તો ઘેરથી લઈને આવ્યો છું ને સફરજન. બોલો વાંદરો હોય ગયો. માણાને યારે હવે હવાય નહીં. બરોબર રિક્ષા સાઈડ કાપીને આગળ થયો ને ઘોડાગાડી વાળાનો મગજ ગયો. એ કે મારી ઘોડાગાડીની સાઈડ આ રિક્ષાવાળો કાપે. મેં કાપે ભાઈ વાહન કે મને કે તમે સાના માના પીડ્યા રહો. દરરોજનો 10 કિલો રજકો એ ઘોડાને ખવડાવું છું. 2 મિનિટમાં એ રિક્ષાની સાઈડ ન કાપે તો મારા ઘોડાને આઈને મારી નાખું. એમ કહીને ચાબુક માર્યું અને ઘોડું ઉપડ્યું પાદડું રિક્ષાની આગળ. પણ નકરું ઘોડું. ઘોડાગાડીને અમે ત્યાં પીડ્યા હતા. મેં કીધું પકડ. મને કે અમે ઘર સુધી ઊભું નહીં રે, તમે થોડોક ટેકો કરાવો ને ધક્કો મારો, હું સાઈડમાં ઘોડાગાડી લઈ લઉં. મેં કીધું આજે આપણી કઠણાઈ બે ગઈ. લો આજે ધક્કા મારવાના દ્વારા આવ્યા. તમે જો મોડા પડો તો આ પ્રોબ્લેમ થાય.
સમયસર કામ કરી લો, કારણ કે આપણે નથી કહેતા સમય બડા બલવાન હે નહીં મનુષ્ય બલવાન, કાબે અર્જુન લૂંટ્યો એ ધનુષ્યનો બાટ. સમય પ્રમાણે કામ કરી લેવું જોઈએ. ઘણાને સમય હોય છતાં આળસ એટલી બધી કરે જિંદગીમાં કે એનો જ્યારે સમય આવે ને તો એ આળસ એને નડે. અમારા સુરેન્દ્રનગરમાં એક આળસ મંડળ બનાવેલું, તમે નહીં સાચું માનો સાહેબ, આખું આળસ મંડળ. આપણે કેમ મંડળી બનાવી તો પ્રમુખ ને મંત્રી આ બધું બનાવી, એમ નહીં આળસ મંડળમાં બનાવેલું. પ્રમુખ ને ઉપપ્રમુખ ને સેક્રેટરી પાછા સહમંત્રી એમ બહુ લાંબા લાંબા હોદ્દા આપેલા. અને એવા આળસુ એની વાત નહીં. જેને વધારેમાં વધારે આળસ કોઈ પણ કામની થાય એવા લોકો હતા ને એ એના પ્રમુખ બનેલા. આળસના સરદાર જેને કહેવાય. એમાં એ આળસ મંડળના 4-5 મિત્રો છે, એ અમારા ટાંકી ચોકમાં ઉભેલા અને આળસ મંડળના પ્રમુખ ગાડી લઈને નીકળ્યા મહાત્મા ગાંધી રોડ ઉપર. તે ઓલા ચોકમાં ઉભો હતો ને તે આમ જોઈ ગયો એ કે આપણા પ્રમુખ નીકળ્યા, આળસ મંડળના પ્રમુખ નીકળ્યા. આટલી બધી સ્પીડમાં 80-90 ગાડી હાંકે. આળા મંડળવાળા તો ધીમા જોઈને બોલાવો સભા કે રાજીનામું અપાઈ દો. આળસ મંડળના પ્રમુખ ઉઠીને આટલી સ્પીડે ગાડી હાંકે. સાંજે બધાને બોલાયા, કારોબારી આખી મળીને એકે રજૂઆત કરી. આળસ મંડળના પ્રમુખ ઉડીને આટલી બધી તમે સ્પીડે ગાડી ચલાવો ન ચાલે, કે રાજીનામું આપી દો. એ કે રાજીનામું આપી દો મને વાંધો નથી, પણ મારો ખુલાસો તો સાંભળો. એ કે બોલો. એ કે હું રોડ ઉપર નીકળ્યો તો એ વાત સાચી, ને મારી ગાડી 80-90ની સ્પીડમાં હાલતી હતી એ વાત સાચી, પણ બન્યું એવું કે મારે મારવી હતી બ્રેક, પણ લીવર માથે પગ મુકાઈ ગયો. પછી મને આડા થઈ ક્યાં પગ ઉપાડવો, અને એટલે બમબમાટી મારે જાતી હતી. એ કે તો તમે લાયક છો પ્રમુખના, પીવો હજી બીજા 10 પ્રમુખ એને બનાવી. આળસ જેને થાય એને પછી તો જિંદગીમાં લગભગ હું નથી માનતો પ્રગતિ થાય. હા, ઘણા તમે જોઈજો પોતાનું ગામ હોય, પોતાનું શહેર હોય, ત્યાં આખી એની અલગ ભાઈટ હોય. નથી આપણે એક કહેવત છે કે ગામના કૂતરા હોય ને એ ગામમાં વધારે પૂવે, શેરીના કૂતરા શેરીમાં વધારે પૂવે. એ આમ પાદરમાં જાય ખબર પડે કે ઓલા શિયાળિયા એને ભૂકા કાઢી નાખે. હા, અમારે અહીંયા સુરેન્દ્રનગરમાં એવું બને, ટ્રાફિક એટલો બધો ને કે એમાં લોકલ જે વાહનવાળા હોય, બહારના હોય તો એની રીતે શિસ્તમાં વયા જતા હોય, પણ લોકલ હોય ને એનો એટલો બધો ત્રાસ. અમારા હમણાં એક લોકલ ટ્રકવાળો મેઇન બજારમાંથી નીકળ્યો ને ઓચિંતાની બ્રેક મારી, પાછળ સરદારજીનું ડાલું આવતો હતો અને સીધું વાંહી દીધું. હો, સરદારજીનો મગજ વહી ગયો, ટોમી લઈને ઉતરો. અપને આપ કે મન મેં સમજતે ક્યાં હે, રાસ્તે કે બીચ ગड्डी ખડી કરી દેતે હે. એમાં હું ને એક મારા મિત્ર છે રાજુભાઈ સાવલિયા, બે બેઠેલા. મેં રાજુભાઈ, મને કે હા અંબારામભાઈ. મેં કીધું આપણો ડ્રાઈવર ઓચિંતાની બ્રેક મારી, આને એ શિસ્ત છે જ નહીં કે અહીંયા ઊભી રખાય કે ન રખાય, સાઈડમાં લઈને ઊભી રખાય, સાઈડ સિંગલ અપાય, આ કંઈ છે જ નહીં સેન્સ. અને તમે જોજો સાઈડ સિંગલ હું તો આમ નજર કરું છું, બધા સ્કૂટરને બધા વાહનને બધા જ પ્રકારની સગવડ આપી છે, છતાં અમુક એનો ઉપયોગ કરતા જ નથી. હાથ પણ લાંબો નથી કરતા. બોલો, રિક્ષાવાળા પગથી આમ સાઈડ કાપે. મેં કીધું હવે એને મારશે, આપણે એને બચાવવા જવો પડે. સરદારજી ટોમી લઈને ઉતરો છે. મને કે આવી, પણ મને કે વાંક તો એનો ને ઉચિંતાની બ્રેક મારી. પણ મેં કીધું આપણા ગામનો તો ખરો. અમે બે એને બચાવાઈ ગયા. હું આમ ડ્રાઈવર પાસે પહોંચ્યો જલ્દી. ઓલો સરદારજી આમથી ટોમી લઈને આવ્યો અને સરદારજી કે એ ઓચિંતાની ક્યું બ્રેક મારતે હો, અકસ્માત હો ગયા. ઓલો કે આમ જો, એને એમ થયો કે હિન્દી બોલે એટલે આપણે હિન્દીમાં શરૂ કરવું જોઈએ, કારણ કે ભાષા છે ને આપણી ગુજરાતી હોય, ગુજરાતી જ આપણને સારી આવડતી હોય, પણ ઘણા પ્રયત્નો કરે એટલે એને શરૂ કર્યું. અમારી બાત સાંભળના કે નહીં સાંભળના હે. સરદારજીના લોકલ ડ્રાઈવર ગયો, અમારી બાત સાંભળના કે નહીં સાંભળના હે, આમાં અમારા તમારા કોઈ કા વાંક નહીં હે. આમાં હાયલા જતા હતી, આડા કૂતરા ઉતરા तो हमको ब्रेक मारना पड़ा, तुमको पीछे दे दिया, बाकी कजिया का मूड काढ़ा है, तुमको एलोय निकलता है, हमको एलोय निकलता है. પછી कहता है काठियावाड़ी बात है. बोलो सरदारजी के साला क्या बकता है मालूम नहीं, एम कहीं ट्रकમાં ઉભી છે. બોલો, ભાષાના ડખા થાય, ભાષા સમજાય તો જ, નહીતર ઘણી વખત બોલવાનો પ્રયત્ન આપણે ન કરવો. આવડે તો બોલવું, કારણ કે બાર ગવે બોલી બદલે, તરુવર બદલે શાખા, ગઢપણમાં કેસ બદલે પણ લખણનો બદલે લાખા. બાર ગવે ભાષા બદલાતી જતી હોય. ભાષાના પણ ઘણા બધા પ્રોબ્લેમ થતા હોય છે. હા, દરેક સમાજની, દરેક જ્ઞાતિની, દરેક એરિયાની બધી અલગ અલગ ભાષા હોય, પણ સમય એવો છે કે આપણને જે ભાષા આવડતી હોય, જેનું જ્ઞાન હોય, એની વાતો કરવી. હા, બીજું તમે જોજો, એક સર્વે કરજો. તમે કોઈ પણ શહેરમાં જાઓ, રાજકોટમાં જાઓ, જૂનાગઢમાં જાઓ, વડોદરા જાઓ, સુરત જાઓ, પછી તમે પાલનપુર જાઓ, સુરેન્દ્રનગર જાઓ કે ભાવનગર જાઓ, કોઈ પણ વાહનમાં કંઈક ને કંઈક લખ્યું હોય છે. અમુક તો એટલા બધા ચીતરી નાખ્યા હોય
આમ ત્યાં કહો આખા પરિવારના નામ અંદર લખ્યા હોય. હા, અમારા સુરેન્દ્રનગરમાં તો હું ક્યારેક નવરો બેઠો ને તો આ બધા બોર્ડ વાંચતો હોય, પાછળ વાહનની વાંહે લખ્યું હોય, હો, ઈર્ષારુને આશીર્વાદ, બુરી નજર વાલે તેરા મુંહ કાલા, પાપા જલ્દી ઘર આના, શેઠ કે ચમચે. હું હાઈવે ઉપર ત્યાં અમારે સીએનજી પંપ છે ને ત્યાં ઊભેલો ને એક મિત્ર કે આપણે અહીંયા ચા પાણી પી. અમે અહીંયા ચા પાણી પીતા હતા ને આમ મારા હાથમાં આમ કપ, એક ગાડી પડેલી, એની પાસે લખ્યું હતું સાવન કો આને દો. હું જી વાંચું ન વાંચું તો રાજકોટ બાજુથી એક ટ્રક આમ 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 થતી આવીને સીધી પાછળ દીધી, એની પાસે લખ્યું હતું આયા સાવન ઝૂમ કે. એટલે કંઈક ને કંઈક લખ્યું હોય. તમે જોજો ચાની મજા છો. ઘણી વખત આપણને આમ થાય કે આ ચા પી લે છે. અમારે એક દી સ્કૂલમાંથી રજા પડી, સ્કૂલમાં ચા પીવાની ઈચ્છા હતી પણ આ દૂધ ક્યાંય મળ્યું નહીં. એટલે મારા એક મિત્ર કે આપણે આ પાટિયું છે ને એક ભાઈ હમણાં નવી નવી હોટલ શરૂ કરી છે. મેં કીધું હવે એ નવું છે ને આપણને મજા નહીં, આપણે થોડાક દૂર જઈને ને કે નહીં એનો લાભ આપણે આપી. એટલે એમ કીધું ભાઈ 3 ચા આપજો કટિંગ. મને કે બનાવે. એટલે વાંધો મેં કીધું બનાવતા છે. મેં તો બેઠા 5 મિનિટ 10 મિનિટ 15 થઈ. મેં કીધું ભાઈ ચાનું શું થયું? મને કે બનાવે. અરે મેં કીધું પણ બનાવે તા કે હા બનાવે. વળી પાસે મેં વાતું વળગી ગયા ને વળી 20 મિનિટ વહી ગઈ. મેં કીધું ભાઈ ચાનું શું થયું લાવો. મને કે બનાવે. પછી હું અહીંયા ગયો, આમ જોયું તો ઓલો ચૂલો હજી નહીં પ્રગટાવેલો, સ્ટવ ચાલુ નહીં કરેલો. મેં કીધું કાં? મને કે હજી દૂધ ગામમાં લેવા ગયા. મેં કીધું આ ચા બનાવસ કે તું અમને બનાવસ? ઘણા આપણને બનાવતા હોય. હા, અમારે હમણાં સુરેન્દ્રનગરમાં ટ્રાફિક સપ્તાહની ઉજવણી હતી. સરકાર જાત જાતના સપ્તાહો અને જાત જાતના કાર્યક્રમો કરતી હોય અને ખરેખર એ કાર્યક્રમોમાં આપણે એને પૂરો સહકાર આપવો જોઈએ. ટ્રાફિક સપ્તાહનો હેતુ શું? કે લોકોને ટ્રાફિકનું જ્ઞાન મળે, યોગ્ય રીતે વાહન ચલાવે. તમે જોજો આપણે ઘણી વખત એવું થાય બહેનો ટ્રાફિકમાં નીકળે ને આમ જમણી બાજુ વળવાનું હોય, જમણી બાજુનું સાઇડ સિંગલિયું ચાલુ કરે પણ એ કોઈ દી એ બાજુ વળતા નથી, વળે ડાબી બાજુ. બહેનો જેટલા પણ ચલાવતા છે અનુભવ છે, જેટલા વાહન લઈને નીકળતા એના પણ અનુભવ છે. ટ્રાફિક સપ્તાહનો હેતુ આ છે કે લોકો આ બધા નિયમોથી વાકેફ થાય. અમારે ટ્રાફિક સપ્તાહ સાહેબની ગાડી 80 ફૂટના રોડ ઉપર ગાડી લઈને ઉભેલા, એમાં એક જણો 3 સવારી મોટરસાઇકલ બાટી મારતો નીકળ્યો. સાહેબ આમ જોઈ આમ સાઈડમાં લે આમ સાઈડમાં લે. એ કે સાહેબ આ ઘરે જો. બ્રેક નથી. એ કે એમ તો હેલ્મેટ નથી. કે સાહેબ મગજમેટ ને હેલ્મેટ ન હોય. મગજમેટ ને હેલ્મેટ ન હોય કે સાહેબનો મગજ જો 3 જણા નીકળો, શરમ વગર ના હો. 3 જણા બેવાય બાઇકમાં. કે આમ ચોથો ક્યાં વયો ગયો? ચોથો ક્યાંક ઢોળાઈ ગયેલો. આ તો એ આમ કપડા ખંખેરતા કરતા આ રહ્યો સાહેબ આવી ગયો. કે સાહેબનો મગજ જો લાય ને કે મેમોની કોન્સ્ટેબલને કે મેમોની બુક લાય. મેમોની બુક લખીને 4 નામ ઉપર રાખ્યા. આપી જ દઉં આજ મેમો એને. પહેલાને કે તારું નામ? એ કે રામ. બીજાને કે તારું નામ? એ કે લક્ષ્મણ. ત્રીજાને કે તારું નામ? એ કે ભરત. ચોથા પાસે સાહેબ ગયા. એ કે તું તો શત્રુઘ્ન શું કાં? એ કે સાહેબ તમને કેમ ખબર? એ કે હું રાવણ. બધી ખબર હોય તમારી. હાલો 4 મેમો આપી દીધો. પણ આ બધું ટ્રાફિકના સપ્તાહનું આપણે જો પાલન કર્યું, નિયમોનું પાલન કર્યું તો આપણને વાંધો ન આવે. પણ આપણે પાલન નથી કરતા. અમારે જીઆઈડીસીમાં સુરેન્દ્રનગર આખી જીઆઈડીસી વિસ્તાર છે. કે રાત્રે પાળી પદ્ધતિ હોય કે એક ગ્રુપ બદલાય, બીજું આવે, ત્રીજું આવે, ચોથું આવે, એમ બદલાય. એક રાત્રે 12 વાગે રજા પડીને એક કારીગર વઢવાણ ઘેર જતો હતો. અમારે સુરેન્દ્રનગરથી વઢવાણનો જે આવ્યો ને એક વચ્ચે વડલો છે ને મસ્ત મજાનો ઓટો છે અને ત્યાં એમ થોડો ઢાળ પણ ખરો, એટલે બોલો આમ સાયકલ કીચુડ કરતો જતો હતો. બન્યું એવું કે બરોબર ઓટા ઉપર એક જણો બીડી હળગીને બેઠેલો ટેકવીર, આમ ધુમાડા કાઢતો હતો. આ અહીંયા સાયકલ ઊભી રાખી, એક પગ પેડલમાંથી એક હેઠો રાખીને આમ સામું જોઈ રહી. એ કે અહીંયા બેઠા બેઠા બીડી ન પીવાય. તો બોલો કે કેમ? એ કે તને નથી ખબર? એ કે પણ શું છે? એ કે અહીંયા ભૂત થાય છે, ભૂત. બોલો કે હું મરી ગયો ને 7 વર્ષ થયા. અને પછી જે એને સાયકલને પેડલ માર્યા ભાઈઓ, હોન્ડાની સાઈડ કાપી. હા, ભૂકા કાઢી નાખે એવા અમુક તો હોય. તમને ખબર હોય અત્યારે તો આખો સમય સોશિયલ મીડિયાનો આવી ગયો. બધી વસ્તુ આપણા હાથમાં. તમારે યુટ્યુબથી માંડીને કોઈ પણ સોશિયલ મીડિયામાં જાઓ, તમારે જે જોવું હોય જાણવું હોય તમને મળી જાય.
ગૂગલમાં સર્ચ કરો તો તમને બધું મળી જાય. વર્ષો પહેલાં એક ટીવી જોવું હોય ને તોય આપણે સમય કાઢવો પડતો, કોકના ઘેર જવું પડે. ગામમાં કોઈ એક વ્યક્તિના ઘેરે ટીવી હોય, પૈસાદાર વ્યક્તિ હોય ને એના ઘેરે મોટું એરિયલ ટીંગાતું હોય એટલે સમજ્યું ને કે આ ટીવી. અને એમાં એ રામાયણ આવ્યું, રામાયણ સિરિયલ રામાનંદ સાગરની અદ્ભુત હો. અમારે એક બાજુમાં રંજન માસી એમના ઘેરે એમ ટીવી જોવા જાય, એમને એક જ ટીવી બ્લેક એન્ડ વ્હાઇટ મોટું જબર છે. તો તે દિવસે રામાયણનો આખો એપિસોડ ગયો. સાંજે અમારા મોહન કાકા એ રંજન માસીના ઘરેથી એ ટ્રેક્ટર હાંકવા વાળીએ ગયા હતી. સાંજે કેમ થયું, આજ શું આવ્યું રામાયણમાં? તો માસી ઢીલા પડી ગઈ કે આજ હપ્તો ન જોવાનો. કેમ? લાઇટ નહોતી કે લાઇટ તો હતી. તો કે શું વાંધો તો એરિયલમાં કંઈ પ્રોબ્લેમ? કે ના હાણસી ન જડી. હે કે હાણસી ન જડી? એ કે હાણસીને હપ્તાને આ સિરિયલના હપ્તાને શું લેવા દેવા? એ કે ઓલું બટન આવે ને ચેનલ ફેરવાનું એ તૂટી ગયું છે. એટલે હાણસી હોય તો જ આમ ચેનલ ફરે. બોલો, આવો કાળ આવો સમય. અને એ વખતે બરોબર હું પીટીસી કરતો હતો એટલે ઉમરગામમાં આનું શૂટિંગ હાલતું હતું એટલે એમ બધા અહીંયા જોવા ગયેલા. અને છેલ્લું રામાયણનું આખું યુદ્ધ, રામ ને રાવણનું યુદ્ધ છે એમાં ચાલતું હતું. એમાં જે બધા કોઈ વાંદરા બન્યા હોય, કોઈ રાક્ષસો બન્યા હોય, કોઈને 50 રૂપિયા દાડી, કોઈને 100 રૂપિયા દાડી, અને એનું યુદ્ધ બધું થાય ને આજુબાજુના ગામડાના બધા મજૂરી આવેલા હોય એટલે બધાને અમે ગેટઅપ પહેરાવી દે ને બધા નાની તલવારને આમ આમ લડતા હોય. પછી લડતા વાતો કરે. આપણને સંભળાય નહીં હોય એપિસોડમાં, કારણ કે એમાં તો મ્યુઝિક ને એવું મૂકી દે. એ અંદર આમ વાતો કરતા હોય, તલવાર હાથમાં આવેલા આમ બરાબર આમ મારીને અડાડી દીધી. આમ માવો પીડ્યો માવો, ઓલો તો હતો એક થઈ ગયો, હું લુખા કે આમ તલવાર મારી, ઓલો પડે એક ઓલો બરો આમ કરતા હોય. વિમલ પડી છે કદી? વિમલ એ કે એક હતી પણ હું ખાઈ ગયો, ઓલાને તલવાર મારી. આમનામ જ શૂટિંગ હાલે. એ આપણને કંઈ સાંભળવા ન મળે. પણ આ બધી ટીવી સિરિયલ, આ બધો સમય હતો. હવે આખો સમય અલગ આવી ગયો છે. હવે તો આપણે જે કંઈ જાણવું હોય, જોવું હોય બધું મજા આવી જાય. તમને ખબર હોય અત્યારે તો આખો એક યુગ એવો આવી ગયો છે. એમાં કોરોના કાળમાં તો એટલી બધી આમ શાંતિ હતી, આપણને સોસાયટીમાં કોઈ રહેતું જ નથી. પાછો આ સમય ગયો ને વળી પાછો એકદમ ચોકમાંથી આખા દિવસમાં કેટલા નીકળી ખબર જ નહીં. કોરોનામાં સૌથી વધારે નાળિયેર વેચવાવાળા નીકળતા. કોરોનાનો દર્દી જે ખૂણે જે રૂમમાં હું તો અહીંયા એને અવાજ સંભળાય ને તો એને એમ થાય કે હા જતો રહેતો સારું, નાળિયેર નથી પીવું. હા, ફેરિયાવાળા નીકળ્યા જ કરે. એક ભાઈ નીકળ્યો, એ આપો કોઈને ભંગાર, એ આપો કોઈને ભંગાર. એક બેન ક્વોલિટીના ડબ્બામાંથી આમ ક્વોલિટી બહાર કાઢે ને એમ બારીમાંથી આમ ડોકું કાઢ્યું. એ કે આપો તો છે પણ ઓફિસે ગયા છે. ભંગારવાળો બહુ હોશિયાર. એ કે એમને મને એમ મોકલ્યો. હા, એક હાથ પાડો મારા ઘર પછી આવો ફેર્યો નીકળ્યો, સાયકલ નીકળ્યો. બીજું કંઈ નહીં, સાયકલને નાની એવી ઠેલી આમ ટીંગાડેલી નીકળ્યો. આ પેલા બે હાજ્યા હું જાણો હું એના અવાજ એવો આપણને કંઈ સમજાય નહીં. વળી પાછું મેં સાંભળ્યું તો હે મારા ઘરના મેં કીધું આ શેનો વેચવાવાળો ફેર્યો છે? મને કહી તમારે જાણીને શું કામ? મેં બહેનોને બધી ખબર હોય. મેં કીધું કહે તો ખરી. મને કહે વાળની ગૂંચ લેવાવાળો છે. હા, 20 ગ્રામના 100 રૂપિયા પડી તો આપી દેવી કે. અને અમુક તો બુદ્ધિના ગાળિયા એવા નાખે ને, સફેદ વાળવા એની ગૂંચ્યું ને માજી એને પછી ઓલી કાળી ઓલી કલરવાળી કરીને, કારણ કે એના ભાવ વધારે આવે. જાતના ફેરિયા આપણા ગામમાં આપણા ઘર પાસે નીકળતા હોય છે, તમે જોઈજો. બીજું એક કોરોના કાળમાં તમે જોઈજો લાઈનમાં રહેતા આપણે બહુ શીખી ગયા, કારણ કે કંઈક ને કંઈક આમ સોશિયલ ડિસ્ટન્સ રાખવાના ચકડ્યા કર્યા હોય. એક જણો તો તમને ખબર દિલ્હીમાં લીકર લાયસન્સ જેને હોય, દારૂનું લાયસન્સ હોય, એને બહાર ખોલ્યો દુકાન ખોલીને તો બધાને આમ ચક્કર બનાવેલા, એમાં ઊભું રહેવાનું. એક જણો આમ ચક્કડામાં ઊભેલો ને એ ભેગો અંદર પીડ્યો, ગટરમાં વયો ગયો. ઓલો કે અહીં તારે જોવું ન જોઈએ. એ કે મને એમ કે ગટરનું ઢાંકણું ખુલ્લું, સોશિયલ ડિસ્ટન્સનું રાઉન્ડ મારેલું, સીધો અંદર ગીરી ગયો. હા, અમારા ગામમાં એક ગરમ મગજના ડૉક્ટર આવી ગયા. આમ રેશનિંગની વાત કરતો, વચ્ચે એક વાત યાદ આવેલી પૂરી કરતો. રેશનિંગ કે ને લાઈન, આ બધી લાઈનમાં એમાં શું હોય તમે જોજો, લાઈનમાં જે માણસ ન ઊભો હોય ને વચ્ચે આવે નહીં, મને તમને કોઈ ન ગમે. તમે જોજો કોઈ પણ જગ્યાએ તમે ટિકિટ લેવા ગયા હોય અને કોઈ વચ્ચે આવે તમને નહીં ગમે. અમારા સુરેન્દ્રનગરની રેલવે સ્ટેશને એક બાપા મોટી ઉંમરના કંપની ફોલ્ટવાળાની ટિકિટ લેવા માટે ગયા ને બરાબર આમ હાથ નાખ્યો ટિકિટ બારીમાં. ટિકિટ માસ્તર કે બોલો, એ કે તમે તમારે આપો કે.
એ કે પણ બાપા મુસાફરી તમારે કરવાની છે, તમે સ્ટેશનના નામ બોલો પછી આપું ને. એ કે તમ તારે આપો કે એમ નહીં, નામ બોલો. એ કે તમારે બોલો, આવશે એટલે કહીશ. લે એ કે નિવૃત્ત થવામાં 2 મહિના બાકી છે. આ પેલો કે છે કે એ તો જેના ભાઈ તમારે બોલો કે. સ્ટેશન માસ્ટર દયાળુ માણસ એમથી બાપાની ઉંમર મોટી છે, હું સિનિયર સિટીઝનમાં હમણાં આવી જવાનો છું, આપણે હેલ્પ કરવી, સરકાર આપણને એના માટે તો મૂક્યા છે. એ કે આમ જવું છે ને, આમ રાજકોટ બાજુ. એ કે હા. એ કે ચમારજ આપું, દીક્ષર આપું, વગડિયા આપું, થાન આપું, વાંકાનેર આપું. એ કે બહુ આગળ વહી ગયા, થોડાક પાછા આવો. વળી પાછું કીધું વગડિયા આપું, ચમારજ આપું, થાન આપું. એ કે એટલે બધા નહીં, થોડાક પાછા. એ કે ચમારજ આપું, દીક્ષર આપું. એ કે મૂડી આપું. એ કે હા ઈ. એ કે મૂડી ના છો, હા વજાણ્યા છો, નથી ખબર. એ કે મારી જન્મભૂમિકા છે. એ કે તમારી જન્મભૂમિકા, તમારી જન્મભૂમિ, તો એ મૂડીને તમને ખબર નથી. એ કે ખબર છે ને. કે તો કેમ નામ નથી લેતા. એ કે મારી ઘરવાળીનું નામ છે. જૂના જમાના લોકો પોતાની ઘરવાળીનું નામ એ નોટ લેતા. જિંદગીમાં તમારે આમ ખરેખર કોરોનાના કાળ ફરી વખત નો આવે, ફરી વખત પાછા હતા ને એવી મોજ મસ્તી આનંદથી પાછા આપણે જીવીએ. કારણ કે આ બધો આનંદનો સમય છે. આજ આનંદ, આજ ઉછરંગ, આજ સલવણા ને સખી અમારે ગોઠ મેં, આજ કંચન વિરામે. આપ સૌએ મને ખૂબ શાંતિથી સાંભળ્યો અને મારો હેતુ માત્ર ને માત્ર આપણને હસાવવાનો હતો. ફરી વખત વરી પાછા સમય મળશે ત્યારે મળશું. ત્યાં સુધી સૌને હરિઓમ તત્સત. જય માતાજી, જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.